ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની. ખાસ સૌ સંતો કાર્યકરોને જાણ કરવાની કે હમણાં જ 5-1 મિનિટ પહેલા સ્વામીશ્રીનો ફોન હતો અને સૌ સંતો હરિભક્તોને ખૂબ અંતરથી સ્વામીએ આશીર્વાદ આપ્યા છે. સ્વામીશ્રીની આ ખાસિયત છે કે ફિઝિકલી તો સ્વામી સતત પૂછતા જ હોય કે કોણ, ક્યાં, શું કરે છે. આપણે પણ પૂછતા હોય કોણ, ક્યાં, શું કરે છે. પણ ભેદ શું છે? સ્વામી વોન્ટ્સ ટુ હેલ્પ. કુતૂહલતાથી નથી પૂછતા, મદદ કરવાના ભાવે પૂછે છે. ડોક્ટર પૂછે કોણ, ક્યાં, કેમ, હી વોન્ટ્સ ટુ હેલ્પ. અને વિઝિટર્સ પૂછે તો ભાવના હોય પણ હી કાન્ટ હેલ્પ. એમ સ્વામીશ્રીનો જે આખો સ્વભાવ, નેચર છે ને, એ ડીએનએ ઉપર આપણો આખો સંપ્રદાય વિકસ્યો છે. અને એના લીધે જે કાંઈ આપણા કાર્ય બહુ સરળતાથી સારી રીતે અંતરમાં સંતોષ થાય. કારણ કે રગે રગની અંદર સ્વામીશ્રીનો ભોગ છે, એમની પ્રાર્થના છે, ભીડો છે, એ આપણને દેખાઈ આવે છે. આજનો વિષય છે કાર્ય પ્રતિબદ્ધતા. મને બહુ અઘરું પડ્યું હતું બોલતા. આ શબ્દ બોલવો જ અઘરો છે તો જીવવો તો ઘણો અઘરો હોય. ટૂંકમાં વાત એ છે કે આપણે વિડીયોમાં જોયું કે ગંગાધર શાસ્ત્રી દીકરો ધામમાં જાય છે તો પણ એને પોતે જે જવાબદારી છે એ જવાબદારીનું વહન કરે છે. બીજું દ્રષ્ટાંત આપ્યું કે ગમે તેવું યુદ્ધ હોય એટલે વ્યવહાર તો સામાન્ય થઈ ગયો. ગમે તેવા ભય અને ભીંસની અંદર પણ તમે જે કાર્ય કરવાનું વચન આપ્યું છે એ કાર્ય પાર પાડો. જેમ ભય કે ભોગ વિલાસ, સુખ કે દુઃખ, કોઈ પણ સંજોગોની અંદર આપણે જે વચન આપેલું ઓર કાર્ય સ્વીકારેલું હોય એ કાર્ય જો નિભાવીએ ને તો કાર્ય પ્રતિબદ્ધતા કહેવાય. એનો સૂક્ષ્મ અર્થ ખાલી આપણે જોઈએ કે કાર્ય પ્રત્યે આપણું સંપૂર્ણ સમર્પણ ઇસ કાર્ય પ્રતિબદ્ધતા. હજુ વધુ સમજાય એવો અર્થ જોઈએ, કારણ કે આ બધા છે ને દે આર ફેન્સી હ્યુજ વર્ડ. જેમ નહીં, વિશ્વ શાંતિ મોટો સારો શબ્દ છે, પણ ખરેખર આપણે માનીએ છીએ કે થપાય. ઘરમાં શાંતિ ના હોય, અહીંયા શાંતિ ના હોય, અહીંયા શાંતિ ના હોય તો આપણને લાગે વિશ્વ શાંતિ ઇઝ અ વન્ડરફુલ વર્ડ. કોન્ફરન્સ થાય, લેખો લખાય, પણ જે કોન્ફરન્સમાં બેઠેલા હોય ને એને મનમાં એમ હોય કે આ થાય જ નહીં. આ કેમ નથી થતી કે કરનારાના મનમાં એમ છે કે થાય જ નહીં. ઇન્ડિયા પાકિસ્તાનની વાટાઘાટ થાય તો લે કેમ તમે એમ કહો છો? જો આપણા મનમાં અમુક વસ્તુ આપણે પૂર્વથી સ્વીકારેલું છે કે આ શક્ય જ નથી, ઇટ્સ નોટ પોસિબલ, એટલે આપણી આ વીકનેસ હોય છે. એમ કાર્ય પ્રતિબદ્ધતા આપણે જે વિચાર કરીએ છીએ કે એ વાત અતિ સૂક્ષ્મ રીતે સમજાવી આપણે જોઈએ ને તો જે કાર્ય આપણે કરવા નિર્ધાર કર્યો છે ને એની પ્રત્યેનું આપણું બંધન. યુ આર બાઉન્ડ ટુ ધ વર્ક that you have to do. હવે કોઈને છે ને બંધન ગમતા નથી. આપણને ભીંસ ક્યાં આવે છે? કોઈને બંધન નથી ગમતા. ઘણા બધા એમ કે સ્વામી છે ને અમને મળે છે કે સ્વામી હું સત્સંગ કરીશ પણ નિયમ નહીં. હા,
નિયમ લઉં ને એક એમને એમ એકટાણા કરીશ, પણ નિયમ નહીં. પછી એકટાણા જયારે કરવાના થાય ને લોકો જોઈ કે એમ ખાય છે કે વાંધો નહીં લે. નિયમથી માણસ ગભરાતો હોય છે. ઘણા આપણને કે સ્વામી મને કાર્ય સોંપો પણ ડેડલાઈન નહીં. બોલો, ખાલી મુખ્ય કાર્યાલય બધા જ કાર્ય સોંપે પણ ડેડલાઈન ના આપે તો શાંતિ થઈ જાય કે નહીં? દુઃખ આપણને કાર્યનું નથી, ડેડલાઈનનું છે. હું તમને કહું પ્રવચન કરો કે તૈયાર છું કે 5 મિનિટમાં, કે તો નહીં. ડેડલાઈન ક્રિએટ્સ ટોટલ આપણા મનની અંદર જે પ્રશ્ન થાય એ તમામ એનાથી ઉત્પન્ન થતા હોય છે. મારે ખાલી આજે આપને એટલું જ કહેવું છે કે ઘણા બધા બંધનો આપણે સ્વૈચ્છિક રીતે સ્વીકારેલા છે, ઘણા બધા. તો આ બંધન સ્વીકારવામાં આપણને પ્રશ્ન શું છે? વિચાર કરજો કે દેહનું બંધન સ્વીકાર્યું છે કે નહીં? દેહ સાજો માંદો થાય તો રડાય છે? કઈ પ્રશ્ન કરી શકીએ છે? જો સ્વીકારેલું જ છે આપણે દેહનું બંધન. હજુ આગળ તમે વિચાર કરજો કે પૃથ્વીનું બંધન આપણે સ્વીકારેલું છે કે નહીં? પૃથ્વીનું બંધન છે, તમે ગમે તેટલા કૂદકા મારો ને કૂદીને ચંદ્ર પર જવાય છે. જો એ બંધન સ્વીકાર્યું છે ને તો મનમાં પ્રશ્ન નથી. કર્મનું બંધન, કોઈ પૈસાદાર હોય, કોઈ ગરીબ હોય, કોઈ રૂપવાન હોય, કોઈ કુરૂપવાન હોય, રડીએ છે? આખી જિંદગી રડીએ ને કેમ ભગવાન મને કુરૂપ કર્યો. ધેર ઇઝ નો સોલ્યુશન. ગમે તેટલા સાબુના લાટે લાટા ઘસો ને ચામડી ધોળી થવાની. હા, જો કેફથી બોલ્યા, વ્યવસ્થિત કહેવાય. ઘસવાનું બંધ કરો. મારે એટલું કેવું છે, આ બધું જે કોસ્મેટિક ક્રીમ્સ આવે છે ને, ફેરનેસ ક્રીમ, બધાના મનમાં સૂક્ષ્મ રીતે એવું હોય કે હું છું એના કરતા વધારે થોડોક ધોળો હોત ને, ઉઘાડ નીકળે તો ભગવાન દયા કરે. પણ જે કોસ્મેટિક ક્રીમ બનાવે છે એણે અમને કહ્યું છે કે આ ખાલી એક માર્કેટિંગ ટેકનિક જ છે, શક્ય જ નથી. બીકોઝ ઇટ ઇઝ જેનેટિકલી ડિઝાઇન્ડ, યુ કેનોટ બીકમ ફેર લાઈક ધેટ. તો પણ મારે એટલું જ કહેવું છે કે જેમ તમે દેહનું બંધન, પૃથ્વીનું બંધન, કર્મનું બંધન આપણે સ્વીકારીને ચાલીએ છીએ, સ્વભાવનું બંધન, કોઈને ક્રોધ હોય, કોઈને સ્વાદ હોય, એ તો ભગવાન કૃપા કરે. ગુરુના માર્ગદર્શનથી વાસના તળે નીકળ 99% લોકો એ કર્મનું બંધન કહેતા કે સ્વભાવનું બંધન સ્વીકારીને જીવે છે કે નહીં? જીવે જ છે. તમે જયારે લગ્ન કરો કોઈ તો બરાબર છે, લગ્ન તો કર્યા. ઘણા અમને કહે છે કે સ્વામી હવે ડિવોર્સ કરે છે. આપણે કે કેમ 15 વર્ષ પછી? કે સ્વામી પછી ખબર પડી કે આ કેવા છે. તો આપણને લાગે કે આટલું બધું કેવી રીતના ખબર નથી? પણ છે ને, આ બધું પેકેજ ડીલ હોય છે. અમુક તમે સ્વીકાર લો છો કે હવે હું ઘરે જઉં તો 2 શબ્દ સાંભળવાના જ, આ સાંભળવાનું, અને તમારી પત્ની પણ સ્વીકાર લે કે આમનું આ જ તંત્ર છે. હવે જયારે સ્વીકૃતિ થાય ને ત્યારે સુખ થાય છે. ધેર ઇઝ નો ટ્રાન્સફોર્મેશન જો સ્વભાવનું બંધન સ્વીકાર્ય છે. લાગણીનું બંધન, કોઈને કોકની માટે હેત હોય કે લાગણી બંધાય ને તો એની માટે બધું જ કરવા તૈયાર છે. હું ટૂંકમાં દ્રષ્ટાંત આપું છું, સાચું છે. 1987ની સાલમાં બાપા અલ્હાબાદ હતા અને સ્વામી ઉપર એક પત્ર આવ્યો ઇંગ્લેન્ડના એક યુવકનો. અંગ્રેજીમાં પત્ર હતો. બહુ જ ટૂંકમાં હું ખાલી મેઇન આઈડિયાઝ જ કહું છું, કારણ કે પત્ર બહુ લાંબો હતો. એને સ્વામીને લખ્યું કે બાપા, કે હું જે કોલેજમાં ભણું છું એમાં મને એક છોકરી ગમે છે, પણ સ્વામી મને એટલી ગમે છે કે તમારી કલ્પનામાં નહીં આવે. ધન્ય છે ને. તો ક્યાંથી આવે? પહેલી લાઈન. પછી એને શું લખ્યું આ સાંભળજો, ક્લાઇમેક્સ છે કે સ્વામી કે હું સ્કૂલે કે કોલેજે જઉં છું, ચોપડા નથી લઈ જતો, કેમેરો લઈ જાઉં છું. જેટલી વાર છોકરી નજરમાં આવે હું ફોટા પાડું છું. દિવસ દરમિયાન હું એને જોઉં અને રાતના સાંજે આલ્બમમાં ફોટા જોઉં. પણ પ્રશ્ન ક્યાં છે કે એ મને ધિક્કારે છે, હાંસી મજાક ઉડાડે છે, મારી જોડે બોલવા તૈયાર નથી, મારી સામે જોવા તૈયાર નથી. હવે મારા મનમાં એમ વિચાર આવે છે કે એ જ્યારે રસ્તો ક્રોસ કરતી હોય ત્યારે હું જાણી જોઈને કોઈક ગાડી જોડે અથડાવ, એટલે હું રોડ એક્સિડન્ટમાં મરતો હોઉં ત્યારે પણ આવીને મારું મોઢું જુએ, તમે મને આજ્ઞા આપે તો હું આવું કરું. કોની પાસે આજ્ઞા માંગે છે તું? શું કરવા માટે? કયું જંગ જીતવો છે? શું કરવું છે? આ મારે શું કેવું છે? આ કેટલું કોમિકલ લાગે છે. લાગણીનું બંધનમાં માણસ જે કામ કરતો હોય છે ને, તમારી પાસે હજારો દ્રષ્ટાંત હશે. હું તો જે આપણા પરિપ્રેક્ષમાં બન્યા છે એ જ હું કહું છું, બરાબર? આ છોકરાએ સ્વામીને કાગળ લખ્યો એટલે સત્સંગી તો હશે ને. એમ નહીં માનતા, બધા દ્રષ્ટાંતો બહારના જ છે, આપણા અંદરના જ છે. લાગણીનું બંધન એટલે બધું
બધું જ કરવા તૈયાર છે. લાગણી. હજુ આગળ વિચારજો, એમ ઈચ્છાનું બંધન થાય ને, માણસ એક મેક કરીને ઈચ્છા પૂરી કરે છે. મેસનર નામનો પર્વતારોહક, એને કોઈએ નથી કીધું કે તું પર્વત ચડ, કોઈ ઇલકાબ નથી, કોઈની નામના નથી, કાંઈ જ ખબર નથી, પણ એની ઈચ્છા કે મારે પર્વત ચડવો છે. 6 વર્ષની ઉંમરે પર્વત ચડવાનું શરૂ કરે છે. 14 વર્ષની ઉંમર સુધી તો એના ગામના, શહેરના, કન્ટ્રીના આજુબાજુના બધા જ મોટા પર્વતો એને ચડી નાખ્યા હોય છે. ક્લાઇમેક્સ ઈચ્છા, કાંઈ એવી પ્રાપ્તિ નથી. ઓછો કે માઉન્ટ એવરેસ્ટ ઉપર જઈને ઘર બંધાય છે ને કે આ જમીન માલિકીની છે, રાખીને શું કરો? આ માણસની ઈચ્છા એટલી પ્રબળ, તો એ માઉન્ટ એવરેસ્ટ ઓક્સિજન વગર ચડ્યો હોય તો ઠીક. દુનિયાની જેટલી 24,000 ફૂટ ઉપરની જેટલી ટોચો છે એ બધી જ ઓક્સિજન વગર ચડ્યો. એ પ્રક્રિયાની અંદર એની પત્ની એને ડિવોર્સ આપ્યો, કંટાળી ગઈ. એનો ભાઈ એની ભેગો ફરતો તો એ મરી ગયો, પર્વતો એને હાણી લીધો, તોય ચાલો. આખું ઘર ખુવાડ થઈ ગયો તો પણ એ ટોચ ચડ્યા કરે. કેમ? ઈચ્છાનું બંધન. મારે આજે આપને એટલું જ કહેવું છે કે જ્યારે માણસ દેહ, પૃથ્વી, સ્વભાવ, લાગણી, સગાવાલા, ઈચ્છા, કર્મ બધા માટે પોતાનું જીવન આખું સંપૂર્ણ આપી દે છે, આજનો વિષય છે કાર્યનું બંધન છે. પ્રમુખ સ્વામીએ જે તમને કાર્ય સોંપ્યું છે એની માટે તમે સંપૂર્ણ તમારું આપી શકો છો કે નહીં? જો બંધન થશે ને તો આપી શકશો. ગાંધીજી સામાન્ય માણસ હતા. એ 10મા 12મા કેટલાય વિષયોમાં ફેલ થયેલા છે, અમુક વિષયમાં તો 0 માર્ક્સ. એ ગાંધી એકવાર પ્રવચન ઉભા કરવા થયા તો કાગળિયું હલે ને એના કરતા હાથ પગ વધારે હલતા હતા. એકવાર ગાંધીએ પોતે લખ્યું છે કે એને બ્રિટિશ રાજપાતે ઘણું માન, આર્મીમાં ભરતી કરવા માટે તૈયાર થયેલો માણસ, અને એકવાર એના મનમાં મનાય છે કે મારું કાર્ય છે ભારતને સ્વતંત્રતા અપાવવી, તો ક્યાંથી શક્તિ પેદા થઈ? એ બોલે અને લાખો સાંભળે, એ વિચારે અને એમ્પાયર ધ્રુજે. બધું જ આવી ગયું છે. એની માટે એક કાર્ય માટે જો તમે બંધિત થાવ ને, યોર એનર્જી વિલ કમ. બીજું બધું જ તમારા મનની અંદર ગૌણ થશે અને શક્તિ પેદા થાય છે, એ આપણે જોયું છે. પણ આપણા મનની અંદર એક સ્વીકારવું પડે કે હું કાર્યકર છું. આટલું જ બંધન. વન્સ યુ ડિસાઇડ. અમે તો તમને ઠોકીને અવાજ કરીને મોટે આમ તમારી છાતીને આમ ખખડાઈને અમે કહીએ છીએ કે તમે કાર્યકર છો. ભાઈ તમે એકવાર અંદરથી કહો કે હું કાર્યકર છું. ડિફરન્સ ત્યાં થાય છે. અમારા પ્રવચન કોઈ કામ નહીં લાગે. આ બધા બોર્ડને સૂત્ર છે ને કે કાર્યકર કેવો, તમે વિચારો કાર્યકર કેવો. જો વન્સ તમારા મનમાં એમ થાય ને કે હું કાર્યકર છું, કાર્યનું બંધન આપણા મનમાં આવશે ને તો કાર્ય પ્રતિબદ્ધતા નેચરલ થશે. પણ તમે મને પ્રશ્ન પૂછશો સામે, કારણ કે આ ઇન્ટરેક્ટિવ સેશન છે. એમ એકલું સાંભળ ન કરવું, પ્રશ્ન ઉભા કરવા, પછી પણ પૂછવા, મર્યાદા હોય તો ત્યાંય પૂછી શકાય. થિંક, ઇન્ટરેક્ટ. તમે મને પ્રશ્ન પૂછશો એટલે તમારા પ્રશ્નનો હું જવાબ આપતો જ જઉં છું કે સ્વામી, કે ભાઈ અમને ખબર છે અમે કાર્યકર છીએ. શું તમને ખબર નથી કે અમે કાર્યકર છે? થાય કે નહીં આપણા મનની અંદર? અરે અમે મૂર્ખ નથી, અમે જાણીએ છીએ કે તમે કાર્યકર છો. અમને એ પણ ખબર છે કે તમે કેટલો દાખલો કરો છો. સાધુ નિવૃત્તિ પ્રધાન છે. તમારે સંસાર, વ્યવહાર, કામ, ભાવ, સગા સંબંધી, બહારની જેટલી વિટંબણા છે બધું જ છે, એમાં રહીને તમે કાર્ય કરો છો. અમને નથી ખબર? વી રિસ્પેક્ટ ધેટ, વી એડમાયર ધેટ. અમને આદર છે કે તમે કેટલા ભીંસમાં રહીને કામ કરો છો, એ અમને નથી ખબર? છે ખબર. અરે અમે એવા કાર્યકરોને પણ ઓળખીએ છીએ કે જે એક ટંક જમીને પણ છે ને આપણું મુખ્ય કાર્યાલયનું કામ કરે છે. એક ટંક જમે છે. એવા કાર્યકર પણ અમારી નજરમાં છે કે જેના ઘરની અંદર એકનો એક દીકરો ધામમાં ગયો ને કાર્ય ચાલુ રાખ્યા હોય. કોકના દીકરાનું લગ્ન થયું હોય અને કોકની દીકરી પાછી આવી હોય. કાર્યકરના ઘરની અંદર એટલી બધી આર્થિક મુશ્કેલી હોય તો પણ જરા પણ કાર્યમાં પીછેહટ નથી કરી. આઈ નો, વી નો. એમ નહીં માનતા અમે જે તમને વાત કરી છે ખાલી ઉપદેશ આપે છે એવું નથી. અમને ખબર છે, આદર છે, બાપાને પણ મહિમા છે, બધાને મહિમા છે. નથી ખબર અમને કે સવારથી સાંજ કામે જાઓ ને સાંજે તમે ઘરે ઘરે જઈને કોક બોલાવે ન બોલાવે તમારું ઘરનું ગાંઠનું ખર્ચીને તમે કાર્ય કરો છો? વી નો ધેટ. એ સાંભળવું પડે છે. અમને ખબર છે કે કોક કાર્યકર એવાય છે કે જંગલમાં જઈને અહીંના જ છે, સિંહ હોય અને એમાં આગળ પસાર થઈને સંપર્ક કરવા જતા હોય. ત્યાં મિડલ ઇસ્ટની અંદર હું એક કાર્યકર એવાને ઓળખું છું, મિડલ ઇસ્ટ, ત્યાં મુસ્લિમ દેશ,
એની અંદર રણ જેવા વાતાવરણની અંદર 52 ડિગ્રી ટેમ્પરેચર હોય, એમાં 40 કિલોમીટર જઈને પણ સંપર્ક કરનારાનો અમને પરિચય છે. લેબનનની અંદર જ્યાં યુદ્ધ ચાલે છે, ખાલી એક શુક્રવારની સભા ભરવા માટે, આપણી રવિવારની ત્યાં શુક્રવારની સભા ભરવા માટે 6 કલાક બરફમાં ખૂંદીને સભામાં પહોંચે છે આપણો કાર્યકર. ત્યારે ખાલી ઠાકોરજીને થાળ કરવાનો સમય થયો હોય છે, થાળ કરીને પાછો ઘરે પહોંચતો હોય. કેમ કે સભામાં મેં ભગવાનની આગળ હાજરી પહોંચાય. વિચાર તો કરો, આવા કાર્યકર છે, હું ક્યાં ના પાડું છું. અને દરેક ભીડાની અંદર રહીને એ આપણા કાર્યકર કામ કરે છે. સ્વામીને ખબર છે, અમને ખબર છે. અને તમારે કામ કેટલા, ગોષ્ઠી હોય, સભા હોય, મીટિંગ હોય, આ હોય, તે હોય, તો તમને વિડીયોમાં ઘણું બધું દેખાડશે, ખબર જ છે. પણ મારે એ કેવું છે, $1 મિલિયન પ્રશ્ન શું છે ખબર છે? આવા કાર્યકર છે, પણ આવા તમે છો? બીજાના કાર્યનો યશ આપણે માથે લેવો જોઈએ. ડોક્ટર સ્વામી 24 કલાક કથા કરે છે ને હું મારી પીઠ થાબડું કે અમે 24 કલાક કથા કરીએ છીએ, થબડાય? ઇટ્સ નોટ પ્રેક્ટિકલ. $1 મિલિયન ક્વેશ્ચન શું છે કે આવા એકલ દોકલ 100 કાર્યકરના નામે આપણે બધા જ મૂછો મરડીએ, એ ચાલે? શાંતિથી અંતરદ્રષ્ટિ કરજો. અત્યારે તમને પૂછું કે ચંદ્ર પર માણસ પહોંચ્યો, આપણે કહીશું હા. બીજો પ્રશ્ન પૂછું, કેટલા માણસ પહોંચ્યા? જો માણસની ખૂબી કેવી છે, ચંદ્ર ઉપર લગભગ 6 જ લુનર મિશન ચંદ્ર ઉપર પહોંચી છે, અને દરેક વખતે 2 જ એસ્ટ્રોનોટ ચંદ્ર ઉપર પગ મૂક્યો છે. 12 મનુષ્યોએ ચંદ્ર ઉપર પગ મૂક્યો છે, અને આપણે 6 અબજ માણસો મૂછો મળીએ કે અમે ચંદ્રને જીતી લીધો. હવે 6 અબજને ચંદ્ર ઉપર લઈ જવા હોય તો વિચારો. હા, એ ખાલી તમારા કુટુંબીજનનો ખાલી ફોટો લઈ જવો હોય ને તોય કેટલું પેટ્રોલ ખર્ચાઈ જાય છે. તમે અમુક ગ્રામ જ તમને વજન લઈ જાય. આપણે ના કહેવાય કે હવે મારે આ લઈ જવું છે ને, આ છે ને, તે છે ને, આખી પૂજા લઈ જવી છે, એ બધું ના ચાલે. તમે એસ્ટ્રોનોટ હોય તો કેટલું બધું અઘરું છે. કેવું એ છે કે ખાલી 6 અબજને જો ચંદ્ર પર લઈ જવા હોય તો ને યાન જુદા, વ્યવસ્થા જુદી, તંત્ર જુદું, લોજિસ્ટિક્સ જુદા, રહેવાનું જુદું, ત્યાં કરવું શું, પાણી પીવાનો પ્રશ્ન શું, કેટલું બધું તમારા મગજમાં આવી જાય. એમ મારે આજે એટલું જ કેવું છે કે આપણે આપણા 5 કે 10 હજાર કાર્યકરોને ચંદ્ર ઉપર લઈ જવા છે, કહેતા કે બધાનું સ્ટેટસ ઊંચું કરવું છે. કાર્ય પ્રતિબદ્ધતા એટલે શું? 100 સારા છે એ નહીં, અમે સૌ સારા છીએ. ધીસ ઇઝ ધ લેવલ. રેઇઝ ધ બાર એન્ડ તમારી એનર્જી પ્રગટ થશે. એટલા માટે આપણે આ વાત કરીએ છીએ. પણ તમે હજુ મને કહેશો કે સ્વામી ઉભા રહો 1 મિનિટ, તમને ઉત્સાહ નથી? 100% ઉત્સાહ છે. તમે કહો સ્વામી ઉત્સાહ તો જુઓ, એક શિબિર બાકી નથી રાખી, 98% અહીંયા હાજરી છે. કોંગ્રેચ્યુલેશન્સ છે ને, 98% જેવું છે, બરાબર. અને પેલા 2% બીજે ભરી દેશે. 100% કરજો. હા, પણ તમે મને કહો સ્વામી એમને ઉત્સાહ છે, તો અમે કાર્યકર નથી? દરેક શિબિરમાં હાજર, દરેક સભામાં હાજર, દરેક ગોષ્ઠીમાં હાજર, ગમે તેવું બધું કામ કરું છું, બધામાં મારો ઉત્સાહ છે. તો તમે કઈ રીતે મને કહેશો કે અમે કાર્યકર નથી? જો આઈ વોન્ટ ટુ ટેલ યુ, ઉત્સાહ એક વાત છે, પણ કાર્ય પ્રતિબદ્ધતા એટલે ઉત્સાહ ઇઝ નોટ ઇનફ. ઘણા ઉત્સાહી હોય ને, ઉત્સાહમાં કામ બગાડે. ઉત્સાહી હોય ને દહીં બિચારું મેળવણ થયું ને, આંગળી ખોસ કરે, થયું, પતી ગયું, ખલાસ. ખ્યાલ આવ્યો ને? પહેલું તમારે જો કોઈ ટેન્શન વાળું કામ હોય ને, અમે ઘણા પસાર થઈ ચુક્યા છે ઘણી બધી એવી સ્ટ્રીટ્સમાંથી, જે ઉત્સાહી એને બેસાડી દેવા પડે. કારણ કે એ 50 ને ઉભા કરે, હાલો ભાઈ ઉભો રે, તું હમણાં બેસ, પહેલો એને પકડો તમે. એવું નથી કે ઉત્સાહી ખોટા હોય છે, પણ ઘણા એવા હોય. આ તો 2 મિનિટ મારી વધશે, પણ અત્યારે કહી દઉં પ્રસંગ, કારણ કે આ નેચરલી છે. હવે ભલે સાંભળે, આપણે છે ને અમદાવાદના કાર્યકર હતા વિઠ્ઠલદા, અત્યારે તો અમેરિકા છે, બરાબર ને? યાદ છે ને બધાને? હવે વિઠ્ઠલદાને કહેજો બ્રહ્મવિહારી યાદ કર્યા હતા તમને. આ ખાનગી વાત છે, આપણે ઘરના છો એટલે. તો એ વિઠ્ઠલદા અને સખત ઉત્સાહી અને પહેલા જ હાજર હોય. એકવાર અમે દેવહુણા અને ચાલાસન ખરા ને, ચાલાસનમાં અમારે ત્યાં બધું આપણે ભરત ચાલાસન ને સુરેશ ચાલાસન ને એ બધાના ગામે ઉત્સવ રાખવાનો હતો. એટલે અમે બધા ત્યાં ગયા અને અમે કીધું કે પહેલા કાર્યકર વહેલા જજો, સંતો આવવાના છે, ત્યાં બધાને ભેગા કરજો, અને પાછું ગામ આખું ભેગું થતું હોય તો આપણી મર્યાદા સચવાય, નામ છે ને તેમ છે ને બધું આયોજન કરજો. ને 10-12 કાર્યકર વહેલા મોકલ્યા હતા, એમાં વિઠ્ઠલદાય હતા. અને વિઠ્ઠલદા ત્યાં ગયા, પછી બધાને શરૂ કર્યું, બધા ગામ ઓમ આવો કે બધાને ભેગા કરી દીધા. અને બીજા આપણા મેઇન નિર્દેશકો હતા, પણ આ તો કોઈ પોસ્ટ વગરના, પણ ઉત્સાહી એટલે
અને આમ ભેગા કરે, આમ કરે. પેલો કે અમે આમ સાહેબ આમ કર્યું છે, કે આમ નહીં આ કરી નાખો, આ બદલી નાખો. પેલો કે આમ કરે, આમ આ નહીં, કે પેલા કે ગાદલા લાવો ને આમ કરો ને ખુરશીઓ લાવો ને એક કામ કરો, બળદ ગાડા જોડો ને આખું ગામ બધું આમ વેર વિખેર ને ફરતું થઈ ગયું. પછી કે ભાઈ આ કરે કે ભાઈ નિર્ણય કોણ લે છે? કે એ જ હું કઉ છું. કે બોલાવો સરપંચને. એટલે કે હું જ સરપંચ છું, મને સાંભળો તો ખરા. સરપંચ ને કે તું હમણાં બેસ. એટલે હવે આ પછી અમે પહોંચ્યા હતા. પેલા સરપંચ કે સાહેબ સ્વામી બહુ સારું થયું તમે આવ્યા. કેમ? તો વિઠ્ઠલદા કે બોલતો કેમ નથી ક્યારનો? અડધો કલાકથી તને કે કરું છું. લે વિચાર કરો, ઉત્સાહ ઇઝ નોટ ઇનફ. કાર્ય પ્રતિબદ્ધતા એટલે કાર્ય સમજવું પડે, સમયસર કરવું પડે, ઉત્સાહથી કરવું પડે અને સતત કરવું પડે. સિમ્પલ છે આ. કે બહુ મોટું કે હું તમને એવું ભણાવવા નથી આવ્યો કે બધા સુપર ડુપર આપણે IIM ના ક્લાસીસ. ધીસ ઇઝ સિમ્પલ લોજિકલ. તમારે કોઈ કાર્ય કરવું હોય તો તમારે કરવું પડે. 1 અબજ માણસનો ઉત્સાહ પણ તમને મદદરૂપ નથી થઈ શકતો. ઓલિમ્પિક્સ હતું, બધા ભારતીયો નતા કરતા, આપણે જીતીએ મેડલ. ઉત્સાહથી રમતો જીતાતી નથી. પરફોર્મન્સ 1 અબજ કે અમે 1 અબજ છે ને બહુ કામ કર્યું આમ છે તેમ છે. ઇટ ડઝન્ટ વર્ક લાઈક ધેટ. તમારે કાર્ય કરવું જ પડે તો કામ થાય. એમાં થોડાક મુદ્દા છે, બધા શાંતિથી સાંભળી લો અને આ તમારે જીવનમાં એટલે ઉતરશે તો યુલ ગેટ અ ચેન્જ. પહેલું છે ને, કોઈ પણ કાર્ય તમારે શરૂ કરવું હોય ને તો ફર્સ્ટ યુ નીડ ક્લેરિટી. ક્લેરિટી એટલે સ્પષ્ટ જ્ઞાન. જો ક્લેરિટી નહીં હોય ને તો ઉત્સાહ. વિઠ્ઠલદાને ખબર જ નથી શું કરવાનું છે. હોહા ને બળદો પછી અમને નડ્યા, કેટલાય છાણ કરીને જતા રહ્યા. 100% હું તમે બધા બળદો આવે તો શું કરે? તો બીજું શું કરે બળદો? ગાયને બળદો ભેગા કરીને મોકલી દીધા. એ તો જે હોય બહુ લાંબી કથા છે. હવે એ પાછી આખું પ્રવચન થઈ જશે. તો ફર્સ્ટ યુ નીડ ક્લેરિટી. ક્લેરિટી એટલે સ્પષ્ટ જ્ઞાન. તમને ગમે તેટલો ઉત્સાહ હોય અને હું તમને પાયલોટના કપડાં પહેરાવું, ટોપી પહેરાવું, બિલ્લા મારી દઉં અને પ્લેનની કોકપીટમાં બેસાડ દઉં, ઉત્સાહ છે. પણ તમે મને પૂછો કઈ સાપ દબાવી? 500 સાપ છે તમારી ઉપર, ચાંપ 500. એમાં કઈ દબાવી? હેઠું આવે, ઉપર ના જાય. ક્લેરિટી. તમારે જે કામ કરવું છે એનું જ્ઞાન સ્પષ્ટ જોઈએ. ઇફ યુ હેવ ધેટ તો જ કાર્ય આગળ થશે. પણ ઘણી વાર ક્લેરિટી હોય પણ અબિલિટી ના હોય. આપણને ક્રિકેટનું જ્ઞાન તો સંપૂર્ણ છે કે નહીં? સંપૂર્ણ છે. પણ ઇન્ડિયાની ક્રિકેટ ટીમમાં મૂકી દે તો હોવું ના થાય આમાં. હા, હાલે જ નહીં. કેમ? અબિલિટી નથી. ક્લેરિટી હોય બટ ઇફ યુ ડોન્ટ હેવ ધી અબિલિટી, આવડત ના હોય ને તો યુ કાન્ટ પરફોર્મ. બરાબર? પણ ઘણી વાર ક્લેરિટી હોય, અબિલિટી હોય, આવડત પણ હોય નહીં. ઘણા માણસો બહુ વાચાડ હોય, બુદ્ધિશાળી હોય, બહુ જેને ઇતિહાસનું જ્ઞાન હોય, ઇન્ડિયા પાકિસ્તાનના સંબંધના નિષ્ણાતો હોય, એ ઇન્ડિયા પાકિસ્તાનમાં સમાધાન કરાવી શકે? ઓથોરિટી નથી. આપણા જેવા તો ઘણા નીકળી પડે. ઓથોરિટી તમે ઇન્ડિયા પાકિસ્તાન બેવ મોરછાપ મારી દે તો તમે કામ કરી શકો. ઓથોરિટી ના હોય તો કાંઈ કામ નથી કરી શકતા. અત્યારે આપણું કેમ ઉપજે છે? કારણ કે સ્વામીએ મોરછાપ મારી છે કે અમારો કાર્ય કરશે. જાઓ કોકના ઘરે જઈને ઉભા રહો. હા, આપણા ઘરમાં આપણા દીકરા ન સમજતા હોય તો બીજાના દીકરા કેમ માને છે? ઓથોરિટી. ઘરમાં સ્વીકારાય જ નથી ઓથોરિટી. સમજી ગયા? તો બહુ ઘરે જઈને વિચાર કરજો, અત્યારે નહીં. ગો હોમ એન્ડ થિંક. ઘણું તો પાછળથી તમને સ્ફૂરશે. બહુ સૂક્ષ્મ વાતો છે. ઓથોરિટી, સત્પુરુષ આપણને ઓથોરિટી આપી છે કે અમારો કાર્યકર છે તો 500 કુટુંબો તમારું માને, એના બાળકો માને, બધા જ માને. તમે કોઈ એમ પૈસા વપરાય, તમે કોઈ એમ કાર્ય થાય. કેટલી બધી સ્વામીએ તમને ઓથોરિટી આપી છે. પણ જો ક્લેરિટી હોય, અબિલિટી હોય, ઓથોરિટી હોય, હા, પણ હકીકતની અંદર 3 વસ્તુ હોય. મનમોહનસિંહ પાસે ઓથોરિટી છે કે નહીં? કેમ ના પાડો છો? ક્લેરિટી છે કે નહીં? અબિલિટી છે કે નહીં? ઓથોરિટી છે? કેમ ડચમાં ગામમાં કરે છે? જો આદર્શ કાર્ય કરે છે કોઈ દિવસ મન ધાર્યું કરવું નહીં, આજ્ઞા પાલક રહેવું. બરાબર ને? હા. પણ જો ક્લેરિટી હોય, અબિલિટી હોય, ઓથોરિટી, પ્રાઇમ મિનિસ્ટર છે પણ ઓડેસિટી, હિંમત ના હોય, શું કામનું? અરે બધું જ અમે તમને આપશું ને, સિક્કા મારીને, બિલ્લા મારીને તમને બધું જ કરીને મૂકશું, પણ તમે જો ઘરની બહાર પગ નહીં મૂકો ને, શું કામનું?
હું કહું છું આખી જિંદગી નથી કરવાની, એક વખત એવો સમય આવશે કે તમારે સંસારિક પ્રશ્ન હશે એને ઉપર વચ જઈને કાર્ય કરવું પડશે. એક સમય એવો આવશે કે દુઃખ હશે તો પણ હસતા મુખે ઊભા થઈને કામ કરવું જ પડશે. એક સમય આવશે કે આખી દુનિયા ના પાડતી હશે પણ પ્રમુખ સ્વામીની આંખમાં તમે જોશો તે આંખમાં આંખ મૂકીને દુનિયાને તમારે તિલાંજલિ આપવી જ પડશે. સમજાઈશ? અમે એમ નથી કહેતા કે અત્યારે જ કઈ ન હોય ને સીધા જઈને ચાલો હવે બંધ આમ છે તેમ છે મારું ઉપર વટ જવાનું છે દુઃખ ઊભું કરીને પછી પાછા, એવું નહીં, નાટક નહીં, ટ્રુથફુલી. એક સમય એવો આવશે તમારા મનમાં ફિક્સ કરજો જ કે ઓડેસિટી, હિંમત જોઈશે જ. આ કાર્ય તમારે કરવું હોય તો ટાણે ટાણે તમારે એવા હાર્ડ સ્ટેપ્સ ને ડિસિઝન લેવા પડશે તો કાર્ય થશે, એમને એમ નહીં થાય. પણ આ બધું જ હોય, ક્લેરિટી, અબિલિટી, ઓથોરિટી, ઓડેસિટી, પણ જો સ્ટેબિલિટી ના હોય, નહીં સુદવદ હોય ને, અમુક કાર્યકર કઈ વેગ વાગે ને તો 50 ઘરે પધરામણી કરી આવે, 2 કલાક બેસે, પેલો રાહ જોઈ કે ઉભો થાય તો સારું. ના આમ કોને તમારું શું છે, આમ ભાઈ બેસે હવે પતી ગયું, બરાબર. અમુક જયારે આપણી શિબિર થાય ને અમે સંતો, અમુક કાર્યકર છે ને ડાયરી વાળા હોય, ડાયરી વાળા આખી ડાયરી ભરી દે, જે પ્રોગ્રામ લખ્યો ને એ ઉતારે કે આટલા વાગે, એમાં ત્યાં ભૂસે ને તો ફરી બીજો પાનું ભરે. અને જયારે સંપર્ક કરવા ભેગા થાય ને તો પેલાને એવો નીચવી નાખે સામેવાળાને કે આમ છે જસ્ટ કે તમે ક્યાં ના છો, કેમ તો પેલા નાના હતા ત્યારે શું કરતા હતા, પેલું કે અત્યારની વાત કરને. તો અમુક એટલા બધા, પણ હું એમ કહું છું સ્ટેબિલિટી, બહુ ઉત્સાહ આવી જાય અને કોક વાર મૂડ જતો રહે, કોઈ કાર્ય ના કરે. કાર્ય કરવું સતત, સાતત્ય, અખંડ કરવું, એની કિંમત છે. પ્રમુખ સ્વામી મહારાજના દ્રષ્ટાંત આપણે કેમ આપીએ છીએ કે અત્યારે 90 વર્ષની ઉંમર થઈ હોય ને હજુ પણ સ્વામીનો ઉત્સાહ મોડો પડતો નથી. સતત કોઈ પત્ર ના પ્રશ્નો કોઈ બદલાયા હોય એના એ જ હોય, તમે જ કોને, તમારા ખાલી પ્રશ્નના પાત્રો બદલાય, પ્રશ્ન તો એના એ જ હોય ને. કે સ્વામી આ માનતો નથી, કે પેલા મારો દીકરો નતો માનતો, હવે કે દીકરી નથી માનતી, પણ નથી માનવાનું તો એનું એ જ થયું ને, પાત્રો બદલાયા. આ માસ્ટર ડ્રામા છે, પાત્રો બદલાય, પ્રશ્ન એના એ જ રહે આપણને. ઓકે, તો એમ સ્વામીને એના એ જ પ્રશ્ન છે, પણ લેશ માત્ર સ્વામી આટલા વર્ષ સુધી જરા પણ મોડા નથી પડ્યા. અને કેટલું બધું પદ્ધતિસર કાર્ય, બધું જ સાથે. જો આપણે આ 4 5 વસ્તુ નહીં હોય ને અને ખાલી આપણને કાર્યની પોસ્ટ જ હશે ને તો શું પ્રશ્ન થાય. હમણાં ત્યાં અમેરિકાની અંદર આ લોકોએ ખાલી મજાકમાં બધી વાતો કરી છે, પણ બહુ આપણને લાગુ પડે એવી વાત છે કે પ્રેસિડેન્ટ બુશ હવે તો ઉતરી ગયા, એમની માટે એ લોકોએ ખાલી એક બારે વાત પાડી હતી કે એ છે ને પોસ્ટ ટર્ટલ. પોસ્ટ ટર્ટલ એટલે શું? પોસ્ટ એટલે થાંભલો, ટર્ટલ એટલે કાચબો. હવે સમજવા જેવું છે, શાંતિથી સમજજો કે તમે રસ્તામાં જતા હો અને એક થાંભલો મળે 6 ફૂટ ઊંચો, બરાબર, પાતળો થાંભલો, એના ઉપર કાચબો હોય, સમજી ગયા? તો તમને શું વિચાર આવે કે આ ઉપર પહોંચ્યો કેમ ન આવે ને? હજુ સાંભળજો કે આ ઉપર પહોંચ્યો કેમ ન, પછી કે બિચારો કરે છે શું, થાય કે નહીં, બરાબર. પછી કે હવે કરી પણ શું શકે, કાચબો ઉપર ક્યાંથી આવે કે ઓછો આમ 2 હાથ પકડી નીચે ઉતરી શકે છે. અને પછી લાગે કે આને જો મારે મદદ કરવી હોય તો નીચે લાવવો પડે. એમ જો તમને પોસ્ટ મળે અને કાર્ય ન કરો તો લોકો પૂછશે કે આને કાર્યકર બનાવ્યા કોને, બિચારો કરે છે શું, કરી પણ શું શકે. અને જો મદદ કરવી હોય તો કાર્યકરમાંથી, એટલે જોજો, ખાસ ખ્યાલ રાખજો, જો કાર્ય પ્રતિબદ્ધતા નહીં હોય તો લોકોના મનમાં શંકા ન થવી જોઈએ કે આ પોસ્ટ કાર્યકર છે. સમજાય? બહુ શાંતિથી વિચાર કરજો આનો, પણ તમે ઘણું ખબર પડશે. પણ મારે કેવું છે શું કે સત્પુરુષ આપણને શીખવાડે છે કે જે કાર્ય તમે લીધું હોય ને, બી સિન્સિયર ટુ ઇટ. અને સિન્સિયર તમે રહેશો ને તો ખરેખર તમને પણ અંતરમાં ઉત્સાહ રહેશે, કાર્ય સારું થશે અને ભગવાન અને સંત પણ રાજી થશે. તો પહેલામાં પહેલો 2-3 જ વિચાર આપું છું કે એક વિચાર છે કે મનની અંદર તમે ક્લેરિટી રાખજો કે આ કાર્ય કોનું કરીએ છે. શું મધ્યસ્થ કાર્યાલયનું કે ફરફરી આવે છે 5-6 સંતો નક્કી કરીને જે સોંપે છે એ પ્રમાણે કાર્ય કરીએ છે? અરે ભાઈ, આ મુખ્ય કાર્યાલયનું કાર્ય છે જ નહીં. આ જે કાર્ય તમે અમે કરીએ છીએ ને એ કાર્ય ભગવાન સ્વામિનારાયણનું છે. શ્રીજી મહારાજના કાર્યકર છીએ. અને શ્રીજી મહારાજના કાર્યકર એટલે કે મહારાજે પોતે નક્કી કર્યું છે કે 100 કરોડ મનવાર આપણે ભરવી છે. એ મહારાજનું એજન્ડા છે.
મહારાજ આ કલ્યાણનો સંકલ્પ કરીને આ પૃથ્વી પર પ્રગટ થયા છે. તો અત્યારે જે કંઈ આપણે કાર્ય કરીએ, કોઈકને સત્સંગ થાય, કોઈકને સુખી થાય ને સત્સંગમાં જોડાય, તે મહારાજનું કાર્ય તમે કરો છો કે આ તો કઈ કોઈ પેટા પ્રોજેક્ટ છે જ નહીં, સેમ પ્રોજેક્ટ છે. અરે ગુણાતીતનું કાર્ય છે. ગુણાત્યાન સ્વામીએ કીધું કે પાંદરે પાંદરે સ્વામિનારાયણનું ભજન કરાવવું છે. તો શું કરવું? એમને આપણે ગુણાત્યાન અમે સ્વામી પ્રાર્થના કરશું. અરે જેને તમે પ્રાર્થના કરો છો એ પ્રયત્ન કરે છે. જેને તમે પ્રાર્થના કરો છો એ પ્રયત્ન કરે છે, તો તમારો પ્રયત્ન નહીં કરવાનો? વી મસ્ટ. જો મહારાજનું કાર્ય છે, ગુણાતીતનું કાર્ય છે, યોગીજી મહારાજે તો ત્યાં સુધી આપણને સીધી આપણે કે ને લિમિટ બાંધી દીધી કે આજથી 500 વર્ષ પછી આ પૃથ્વી પર એક એવો માણસ નહીં હોય કે જેના હોઠ ઉપર સ્વામિનારાયણનું નામ નહીં હોય. યસ, ગિવન અસ અ લિમિટ. તો એની અંદર આપણે જોડાયા છે અને એ કાર્ય આપણે કરવાનું છે. તો આપણને ખબર પડે કે આ દિવ્ય કાર્ય છે ને દિવ્ય સંકલ્પ છે. ઇટ ઇઝ નોટ અ રૂટીન કે તમે ખાલી કોઈ પણ ફરફરિયાના ઓર્ડર્સ ફોલો કરો છો. મહારાજના ચોપડે આ નોંધાય છે. અને શ્રીજી મહારાજના ચોપડે નોંધાવવું એટલે ખ્યાલ છે મગજના કમાડ ખોલી નાખો. આ વાત તમે ઘણી વાર સાંભળી હશે, પણ અંતરથી વિચારજો. અમે સાધુ થયા છે તોય આપણે હેપતાઈ જઈએ. એકવાર શ્રીજી મહારાજ ગઢડામાં ગંગાજળિયા કુવા પર સ્નાન કરતા હતા અને મહારાજ સ્નાન કરતા હતા અને મહારાજના દર્શન છે ને બહેનો દૂરથી બધા દર્શન કરતા હતા. હવે બહેનો દર્શન કરતા હતા, અંદર વાતો કરતા હશે અને વાતો કરતા કરતા લાડુબા જીવુબા વાતો કરતા હતા કે કેટલા મોટા આપણા ભાગ્ય જે ગોપ ગોવાળોને મળ્યા હતા અને ગોપીઓને જે ભગવાન મળ્યા હતા, જે મૂર્તિ મળી હતી આપણને સાક્ષાત અત્યારે મળી અને ગોપીઓના જેવું આપણું કલ્યાણ થશે એવી અંદર લોકો ગોષ્ઠી કરતા હતા. એમાં તો કોઈ વાંધો હતો નહીં, ભગવાનની જ વાત હતી. શ્રીજી મહારાજ આ સાંભળી, મહારાજ સાંજે પધાર્યા, આરતી કર્યા પછી અક્ષરોડી મહારાજ પધાર્યા અને બહેનો બધી દર્શન કરવા. મહારાજે કે તમે દૂર રહો. કે બહેનો કે મહારાજ કેમ અમે દૂર રહીએ, અમે ભૂલ શું કરી? કે તમારી સમજણ ગોબરી છે. તો કે મહારાજ એવી સમજણ કઈ? મહારાજ કે તમે ગામ ગપાટા મારતા હતા ને સવારે, આ ગામ ગપાટા છે? કે મહારાજ અમે તો ગોષ્ઠી કરતા હતા. તો મહારાજ કે તમારી સમજણ ગોબરી છે. કે કેમ? જો આમાં કોઈને નીચું પાડવા નથી, કોઈનું નીચું કરીને આપણું ઊંચું કરવાય નથી, પણ ફેક્ટ ઇઝ ફેક્ટ. આપણા મનમાં ક્લેરિટી હોવી જોઈએ આપણને શું પ્રાપ્તિ છે. શ્રીજી મહારાજ કે જે ગોપીઓને જે મૂર્તિના દર્શન થયા હતા એ મૂર્તિને તો આ મૂર્તિના દર્શન જ નથી. શું તમે આ ખાલી તાળીઓ પાડવા માટે નથી, તમે સમજો આ બહુ જ ડીપ વાત છે. મહારાજ કે આ મૂર્તિના અવતારોને શ્રીજી મહારાજના દર્શન નથી. મહારાજ કે તમે કહો છો કે ગોપીઓના જેવું તમારું કલ્યાણ. શ્રીજી મહારાજ કે છે કે તમારા ઘોડામાંથી અધર્મી કોઈ પાણી પીસે, અધર્મી તમારા ઘોડામાંથી કોઈ અધર્મી પાણી પીસે, એનું કલ્યાણ ગોપી ગોવાળના જેવું છે. તો તમારી શું વાત કરો છો? મહારાજ હજુ કે છે, હજુ તો બહેનો હજુ આ ઘૂંટડો ઉતારે ને સમજણનો. મહારાજ કે તમારા દરબારની અંદર ગાય, ભેંસ, બળદ અને ઘોડા, એનું કલ્યાણ સીધું અક્ષરધામમાં છે. તો તમારી શું વાત કરો છો? આપણા સંજોગોની અંદર જે રહેતા હોય એની શ્રીજી મહારાજ વાત કરે. મહારાજ કે તમારી દ્રષ્ટિ નથી, પણ આ દરબારમાં જ્યાં અમે હર્યા ફર્યા એની ચરણ રજ લેવા માટે મોટા અવતારો સવાર અને સાંજ આવે છે. અને જે અનંત કોટી બ્રહ્માંડના કરતા એવા મૂળ પ્રકૃતિ પુરુષ એ પણ અહીંયા ચરણ રજ લેવા આવે છે. મહારાજ કહે છે કે તમને તો સમજણની ખબર જ નથી. હવે એ શ્રીજી મહારાજનું મત્તું આપણને વાગ્યું હોય અને એનું કાર્ય આપણે કરતા હોઈએ તો કેટલો આપણા મોટા ભાગ્ય. એમાં આપણે પછી કન્ડિશન મૂકી શકીએ કે આટલું કરીશ, આટલું નહીં કરું, આ ફાવશે નહીં ફાવે, મહારાજનું બંધન નહીં રાખવાનું. આ શ્રીજી મહારાજનું કાર્ય છે, એમાં આપણે બધા જોડાયા છે. આ જો આપણા મનમાં ક્લેરિટી હોય, હવે આગળ વધો. જો બળદ, ગાય, ભેંસનું કલ્યાણ હોય તો એના કરતા વધારે સુખ તો જીવુબા લાડુબાને હતું ને. એના કરતા વધારે નિકટ મહારાજની નિકટ કોણ હતા? પરમહંસો હતા કે નહીં? પરમહંસની કેટલી સેવા. પણ જયારે સારંગપુરનું મંદિર બંધાતું હતું અને સંતો અને તમારા જેવા હરિભક્તો પથ્થર લઈને સારંગપુરનું મંદિર બાંધતા હતા અને બાળ મુકુંદ સ્વામી જયારે પસાર થયા અને એમણે તે વખતે કહ્યું કે ઓહો, જે 500 પરમહંસોને નથી મળી એ સેવા તમને અક્ષર પુરુષોત્તમની મળી છે. એ સેવા એના કરતા મોટી કહેવાય ને. મહારાજની એકલાની સેવા કરતા અક્ષર પુરુષોત્તમની સેવા એના આપણે કાર્ય કરશે. એ જો આપણા મનમાં ખબર પડે ને તો કોઈ વાંધો ના આવે. શાસ્ત્રી મહારાજે તો વાત કરી કે નહીં કે અક્ષર પુરુષોત્તમના બળદિયા સ્વપચને ઘેર વેચાવવું પડે. હવે એવું કાર્ય કોઈને સોંપ્યું છે? આ તો તમારું થોડુંક છે, એને ડિલે કરીને કામ કરવાની વાત છે. કોઈ પણ મનની અંદર આપણને પ્રશ્ન થાય નહીં. સ્વામીને જયારે પૂછવામાં આવ્યું કે સ્વામી તમે આટલા બધા કાર્ય કરો છો, તમારું અંગત કામ કયું?
ત્યારે પ્રમુખ સ્વામી જે વાત કરીને સાંભળજો. સ્વામીએ કહ્યું કે અમારું અંગત કામ અક્ષર પુરુષોત્તમના મહિમાનું ગાન કરવું એ અમારું અંગત કામ. જો આપણે અક્ષર પુરુષોત્તમનો મહિમા વધારવા માટે જે કાર્ય કરીએ છીએ તે શું કહેવાય? પ્રમુખ સ્વામીનું અંગત કાર્ય કહેવાય. સ્વામી ચાલતા હોય અને સ્વામીને એકદમ હાથ હલે અને તમે સીધો હાથનો ટેકો આપો તો શું લાગે? આપણને ઝનઝનાતી થાય ને, રોમાંચ થઈ જાય. તમને શું, અમને થઈ જાય. જો સ્વામી તમારો હાથ પકડે તો આપણને રોમાંચ થાય. સ્વામી સુવા જતા હોય તમે સીધું સ્વામીને ઓસીકું આપો તો 50 પ્રકારની તમે વાનગી બનાવી હોય અને કોક આવીને કહે કે તમે જે મઠિયા બનાવ્યા તે બાપાને ભાવ્યા. અંગત કામ કહેવાય કે નહીં? આપણને અંગત કાર્ય લાગે. સ્વામી આપણું કંઈ પણ સ્વીકાર કરે ડાયરેક્ટ, કેટલો બધો આપણને આનંદ થઈ જાય. તો અક્ષર પુરુષોત્તમના મહિમા વધારવાનું તમે કામ કરો છો ને એ પ્રમુખ સ્વામીનું અંગત કાર્ય છે. જો આપણને ખબર પડે આ મુખ્ય કાર્યાલયનું કામ નથી, મહારાજનું કામ છે, ગુણાતીતનો સંકલ્પ છે, શાસ્ત્રી મહારાજનું કાર્ય છે અને પ્રમુખ સ્વામી મહારાજનું અંગત કાર્ય છે, ખબર પડે ને કોઈ દિવસ વાંધો નહીં આવે. તમારે 10 ઘર ફરવાના હોય, 25 વાર જવાનું હોય, 6 ધક્કા ખાવાના હોય, તમે કોને કામ ન થતું હોય, કોઈ દિવસ થાકતા નહીં. ધીસ ઇઝ ધ વર્ક. બીજું સૌ નવું વર્ક છે. સ્વામી ત્યાં સારંગપુર બિરાજમાન હતા અને આજ વખત બધાને ખબર છે સ્વામી લગભગ 100 દિવસ રહ્યા એટલે રેકોર્ડ તૂટ્યો. આખા સ્વામીના જીવનની અંદર કોઈ પણ મંદિરની અંદર 100 ડેઝ રહ્યા હોય, બરાબર, રેકોર્ડ તૂટ્યો કહેવાય. અને બધા સંતોય બહુ આનંદમાં હતા. સ્વામી પણ લાભ સારો આપતા હતા. અને એકવાર સ્વામીની રૂમમાં નારાયણ મુનિ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી, અમે 3 જણ બેઠા હતા. કંઈક કામકાજ ચાલતું હશે. એમાં નારાયણ મુનિ સ્વામીએ બાપાને કીધું કે બાપા તમને આમ ફાવે છે ને, આમ બધું મજા આવે છે ને? સ્વામી કે બધું સારું છે. એટલે એ કે બસ બાપા હવે સારંગપુર જ રહો. બધાની ભાવના હોય. સ્વામી આમ મોઢું લૂછતા હતા, રૂમાલથી આમ બેઠા હતા. પછી હું બોલ્યો, મેં કહ્યું બાપા આત્મસ્વરૂપ સ્વામીનો ફોન હતો દિલ્હીથી અને આત્મસ્વરૂપ સ્વામીએ કહ્યું કે બાપાને કહેજો કે સારંગપુર જ રહે અને બધા જ સંતો વારાફરતી આવીને લાભ લેશે. કોઈને કામ હોય તો ત્યાં આવી જશે. હરિભક્તોને દર્શન સારા થાય, બધું જ સારું. તમારી તબિયત સારી રાખજો બાપા, ત્યાં જ રહો. એટલે મૂળ હવે વિચરણ નહીં કરતા ને એક સ્થાને રહો. સ્વામી આમ સાંભળતા હતા, બોલતા નતા. અને એમાં મારાથી એક ભૂલ થઈ. મેં બાપાને એવું કીધું, મેં કહ્યું બાપા મેં એક પુસ્તક વાંચી હતી, ફ્રીડમ એટ મિડનાઇટ. ભારતને સ્વતંત્રતા મળી એના ઉપર આ પુસ્તક છે, રિટન બાય અ ફ્રેન્ચ ઓથર ડોમિનિક લાપિયર. અને એને આ પુસ્તક બહુ અદભુત લખી છે. પુસ્તકની શરૂઆત કેવી રીતના થાય છે કે ટુડે ધ કેપિટલ ઓફ ઇન્ડિયા હેડ મૂવ્ડ 80 કિલોમીટર્સ. કે આજે ભારતની રાજધાની 80 કિલોમીટર ખસી. પ્રશ્ન તો થાય ને કે 80 કિલોમીટર કેમ ને રાજધાની ખસે? પછી બીજું વાક્ય લખ્યું છે, ગાંધી હેડ ટ્રાવેલ્ડ 80 કિલોમીટર્સ ટુ અ વિલેજ. ગાંધી 80 કિલોમીટર ખસ્યા એટલે ભારતની રાજધાની 80 કિલોમીટર ખસી. એટલે એ સ્વામીને હું બાપાને સમજાવવા લાગ્યો. મેં કહ્યું બાપા જ્યાં ગાંધી ત્યાં રાજધાની, એમ બાપા જ્યાં તમે ત્યાં રાજધાની. તમે સારંગપુર તો સારંગપુર આપણી રાજધાની, તમે બોચાસન બોચાસન રાજધાની, તમે બાપા જો ગઢડા તો ગઢડા રાજધાની. મેં કહું હવે ચિંતા ન કરતા, તમે જ્યાં હો ત્યાં આપણી રાજધાની અને શાંતિથી રહો, વિચરણ ઓછું કરો. આવું જયારે બોલતો હતો ને એટલે સ્વામીનું છે ને ત્રીજું નેત્ર આમ ખુલ્યું અને સ્વામીએ શરૂ કરી દીધું તરત. સ્વામી કે તમે બધા કહો છો કે આરામ કરો, વિચરણ ના કરો, વિચરણ ના કરો. સ્વામી કે શેનું વિચરણ ના કરીએ? સ્વામી કે તમે તો જોયા નથી. સ્વામી કે મેં શાસ્ત્રી મહારાજને જોયા છે. ઉંમર, પગે વાહ, સૂજી ગયા હોય, તળિયા લાલ થઈ ગયા હોય, ચીસ પડે એવી પીડા હોય અને 2 હરિભક્તો ઊંચકીને શાસ્ત્રી મહારાજને ગાડામાં બેસાડે એ પરિસ્થિતિમાં શાસ્ત્રી મહારાજ જે પધરામણી કરતા સ્વામી કે મેં જોયા છે. સ્વામી કે યોગી બાપાને અનેક રોગો, લોહી ટપકતું હોય તોય એવી સ્થિતિમાં યોગી બાપા 2 માળ ચડીને હરિભક્તોને ત્યાં પધરામણી કરે છે. સ્વામી કે તમે મને કહો છો કે વિચરણ બંધ કરો, બંધ કરો. સ્વામી કે નારાયણ મુનિ આ લખી રાખો. સ્વામી કે લખો. સ્વામી કે સાધુની ટ્રેનિંગ તમે આપો છો, સાધુને ગળ થૂથીમાં નાખો. સાધુ જન્મે ને ત્યારથી એને નાખો કે છેલ્લા શ્વાસ સુધી વિચરણ કરવું છે. સ્વામી કે વિચરણ કરવું છે. પછી સ્વામી એકદમ કેફમાં આવી ગયા. સ્વામી મને કહે કે તું કહે છે કે રાજધાની. સ્વામી કે હું તને કહું રાજધાની એટલે શું? સ્વામી કે આપણા એક હરિભક્તનું ઘર એ આપણી રાજધાની, ત્યાં આપણે જવું છે. વિચાર તો કરો. ઉંમરમાં બીમાર છે, પરિસ્થિતિ નથી કાબુમાં, તોય સ્વામી છેલ્લા શ્વાસ સુધી વિચરણ ને પધરામણીની વાત કરતા હોય અને તમારા એક ઘરને સ્વામી રાજધાની માનતા હોય તો આપણે એક હરિભક્તને ત્યાં સંપર્ક કરતા શું પ્રશ્ન થાય છે? સત્પુરુષ કરે છે ને. અને ક્યાં સુધી સ્વામીની આખી તાકાત છે, કેટલો ભીડો બેઠે છે ખબર તો પડે આપણને. અરે હમણાં જ થોડા સમય પહેલા એક માણસને મારે મળવાનું થયું, બહુ મોટા IAS ઓફિસર, સખત એમને સ્વામિનારાયણ માટે જ પ્રેજ્યુડિસ, પૂર્વગ્રહ.
બહુ જ મોટા પ્રશ્નમાં બધા ઇન્વોલ્વ થયા હતા અને લગભગ 30-35 વર્ષથી ઓફિસર છે, પણ હજુ એક પણ આપણા મંદિરમાં એને પગ નથી મૂક્યો. અને પાછું કેટલો પૂર્વગ્રહ. તમામ એના નીચલા અધિકારીને એક જ વાત કર્યા કરે, શું કે જો તમે સ્વામિનારાયણ મંદિરમાં ગયા ને તો લાડુડી નહીં લેતા, કારણ કે એક લાડુડી દીઠ તમારે એક એકર જગ્યા આપવી પડશે. ખરો માણસ કહેવાય, તાલીઓ ના પાડો. કે આ તમારે કરવું જ નહીં, આમ તેમને. આ માણસ ભગવાનનું કરવું. અમે ભેગા થયા, વાતચીત કરતા હતા, થોડો કૂણો પડ્યો, આમ તેમ વાતચીત ચાલતી હશે અને એ વાતચીતની અંદર એક વાક્ય બોલી ગયા કે બ્રહ્મવિહારી સાહેબ તમને ખબર નહીં હોય. મેં કીધું શું? કે હું જ્યારે પહેલો નવો નાનો IAS ઓફિસર તરીકે ગુજરાતમાં આવ્યો અને DDO તરીકે સામાન્ય ગામમાં મારું પોસ્ટિંગ થયું, ત્યાં મારા ઘરે પ્રમુખ સ્વામી આવી ગયા છે. અરે વિચાર તો કરો. હું તમારી આગળ વાત કરું છું ને, આઈ ફીલ ઇટ. કેમ? કારણ કે ક્યાં કોણ કેવો માણસ એના ઘરે પ્રમુખ સ્વામી જતા હોય અને આપણે કન્ડિશન બાંધીએ કે 4 વાર એને ત્યાં જયા હોય, 5મી વાર નથી જવું. ગો, આપણું કાર્ય છે. જો કાર્ય પ્રતિબદ્ધતા મીન્સ નાનું કાર્ય, નાના માણસને આપણે જો સત્સંગનું કાર્ય કરાવવું હોય તો એમાં માથું આપવાનું છે. એ આપણા મનની અંદર ખ્યાલ હોય અને સ્વામી એવું કરે છે. એમને આપણે વાત નથી કરતા. સ્વામી જે કાંઈ કામ કરે છે એ પોતાના ગુરુજનોને સ્વામી નજર સમક્ષ રાખીને સંપૂર્ણ કામ કરે છે. સ્વામીને ખબર છે કે ગુણાત્યાન સ્વામી એકવાર પધરામણી ગયા અને ગામમાં ગયા તો નદીમાં પૂર આવ્યું, આખા ગામમાં પધરામણી થઈ. એક માણસ નદીના સામે કોર ઉભો રહ્યો, બેઠો રહ્યો. ગુણાત્યાન સ્વામી આ કોર, પેલો પેલી કોર. રાતના 2:30 વાગે પાણીનું પૂર ઓસર્યું અને 2:30 વાગે ગુણાત્યાન સાહેબ પધરામણી ગયા છે. અક્ષરબ્રહ્મ પોતે. તો આપણે તો જીવ દશાવાળા છે. શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ, એવું આપણે સાંભળીએ છીએ. વિમુખ થઈને સત્સંગ કરાયો ને, આપણને કોઈ ખાલી પોસ્ટમાંથી બહાર કાઢી નાખે ને તો પછી જુદું બોલવાનું થઈ જાય શરૂ. અરે ન હોય તોય કાર્ય કરવાનું છે. આ તો આપણને એક જવાબદારી સોંપી છે. શાસ્ત્રી મહારાજ તો હાથમાં માથું લઈને ફરતા હતા. કેટલા પ્રશ્ન, એની કથા આપણે નથી કરતા, પણ ભીડો તો જુઓ. કે એકવાર જ્યારે શાસ્ત્રી મહારાજ નાના સંત તરીકે હતા અને આ જુનાગઢની જ વાત કરું, જીભાઈ કોઠારીએ ત્યાં વડતાલ કેણ મોકલાયું જેઠાભાઈને, એટલે નિર્ગુણ સ્વામી એ હરિભક્ત તરીકે હતા, કે અહીંયા ગાડી દ્વારકાની અંદર આપણે જમીન જોઈતી હતી. ત્યાં નવાબના કારભારી રંગીલદાસ કરીને એની જોડે વાટાઘાટ માટે કોને લઈ જવા, ત્યારે જેઠાભાઈએ કીધું કે આમાં યજ્ઞ પુરુષ દાસને તમે મોકલો તો એ પાર પાડશે. જુનાગઢથી યજ્ઞ પુરુષ દાસ પગપાળા ચાલીને દ્વારકા ગયા અને જયારે જેઠા ભગતે ઇન્ટ્રોડ્યુસ કર્યા ને કે રંગીલદાસ સાહેબ કે આ યજ્ઞ પુરુષ શાસ્ત્રી પગપાળા ચાલીને જમીનની માંગણી કરવા આવ્યા છે, પેલા કીધું કે જમીન એપ્રુવ્ડ. દાખલો, એક જમીન માટે 180 કિલોમીટર ચાલીને જવું આપણે છે એવું? હા, બધા સાધન છે, બધું જ છે. હું એવું નથી કહેતો તમે કામ નથી કરતા, પણ લેવલ ક્યાં છે? આટલું એવું કેવું કહું છું કે શાસ્ત્રીજી મહારાજને એકવાર ખબર પડી જ્યારે સારંગપુરનું મંદિર થયું. આ તો ક્લાઇમેક્સ પ્રસંગ છે, અમે બધામાં આવી ગયા. સારંગપુરનું મંદિર થયું ત્યારે શાસ્ત્રી મહારાજને ખબર પડી કે કોટિયા ગામના એક હરિભક્ત જૂના મંદિરના નાજા કામડિયા, એને 300 ભેંસ, એને નિયમ લીધો હતો કે મારે આ જે કઈ ભેંસો છે એમાંથી 2 ભેંસ છે ને આપણે રાધારમણ દેવ જુનાગઢની અંદર આપવી. પછી એને એ હતો કે હવે શાસ્ત્રી મહારાજે નવું મંદિર કર્યું, શાસ્ત્રી મહારાજે કેણ મોકલાયું કે ભાઈ અમારું નવું મંદિર છે ને અક્ષરપુરુષ મહારાજ બેઠા તો અમને પણ 1 ભેંસ આપો, 2 નહીં તો 1. બરાબર. પેલા એ કીધું કે ભેંસ તો આપું પણ કોઈ ભરવાડ હોવો જોઈએ ને, કે લઈ જવા. ભેંસ ઓછું છે, પાર્સલ કરી દો ને જઈને એકલી જાતે આવી જાય ને કાનમાં એને ફૂંક મારો, પહોંચે જ નહીં, હોય ખસતી નથી તો ત્યાં ક્યાં જઈને પાછી આવવાની છે? એટલે આ શાસ્ત્રી મહારાજને ખબર પડી તો સાંભળજો કે શાસ્ત્રી મહારાજ મહુવાથી ચાલતા નીકળ્યા. મહુવાથી ક્યાં ગયા? બગદાણા. ત્યાંથી કોટિયા, ત્યાંથી એક ભેંસ લીધી. ભરવાડની જેમ શાસ્ત્રી મહારાજ ભેંસ લઈને ત્યાંથી દરેડથી સારંગપુર 210 કિલોમીટર શાસ્ત્રી મહારાજ પગપાળા ચાલ્યા એક ભેંસ માટે. આપણે તો આવું કરો તો પૂછે કે તાજી ભેંસ છે, ખરેખર દૂધ આપશે? હા, ના આપવાની, 3 મહિના જ આપવાની તો પાછું તું ત્યાં રાખ લે. એના કરતા આપણે તો બધું હોશિયારી વાપરીએ, એક રિક્ષા બાંધી દઈએ, ત્યાં જઈને પાછું દૂધ લઈને આવે. આપણે ક્યાં ભેંસ રાખવી લે? કેટલું બધું આયોજન, સબ આયોજન. આવા આયોજન નહીં કરવાના, આવડા કામ કરવાના આયોજન કરવા પડે. આ બાજુ શાસ્ત્રી મહારાજનો જે ભીડો જુઓ, એમ યોગીજી મહારાજ જે કાંઈ કામ કર્યું છે ને યોગી બાપાએ બધું જ. દિલ્હી અક્ષરધામનો સંકલ્પ તો બરાબર 68ની સાલની અંદર 32 વર્ષ પછી આપણને જમીન મળી. સંતો કે છે
કે ઈશ્વર સાંઈ કે 11 ગવર્નર બદલાઈ ગયા, પણ નરેન્દ્રભાઈ મોદીએ વાત કરી હતી કે ધન્ય છે ગુરુને કે દિલ્હીની અંદર જમીન મળવી એવો સંકલ્પ કરે, પણ ધન્ય છે વધારે એ શિષ્યને કે ગુરુનો એક સંકલ્પ જીવન મંત્ર બનાવીને આખો મંદિર સાકાર કરે. એ પ્રમુખ સ્વામીને ધન્ય કંઈક જુદું કહેવાય. સંકલ્પ તો બધા જ કરે, પણ એને પૂરો કરવો. અને હકીકતની અંદર સ્વામીએ બધું જ કરી ચૂક્યા છે. કેમ આટલા મોટા કામ પ્રમુખ સ્વામી કેમ કરી શકે છે ખબર છે? કારણ કે નાનામાં નાનું કામ પણ એ કરે છે. એટલે આપણે તો મોટા કામ કરીએ ને, નાનામાં માની દઈએ કે ગોષ્ઠી કરી લો ને તમે, કે આ તો પતાવી દેજો, આ તો ફરફર્યું જ ભરવાનું છે, મોકલી દે, તું ભર દે. લે, જે માણસ મોટા સમયના આયોજનમાં પડ્યો હોય ને, પછી એને નાના ના ગમે. મોટા આયોજન કર્યા પછી 4 જણની રસોઈ ના બનાવે કે હવે તો લાખ ના બનાવ્યા, પછી દર વખત લાખ કઈ ખાવાના ના આવે, ભાઈ અમે 4 ના બનાવી દો ને. એ કામનું છે. પ્રમુખ સ્વામીની ખાસિયત શું છે? દિલ્હી અક્ષરધામ તો એ પાર પાડે ને, પણ નાનામાં નાનું કામ જે આપણે સામાન્યમાં સામાન્ય માને છે ને, હું સામાન્ય માનું છું. લો, હું તમારા આગળ નિષ્કપટ ભાવે કહું, પત્ર લેખન. તમે કેટલા પત્ર લખો છો? અને આ મોબાઈલના યુગમાં હતું એ ગયું, પોસ્ટકાર્ડ બીજું મૃતપ્રાય થઈ ગયું છે. બધા કે યાદ કરતા હતા. અને હવે તો ખાલી મોબાઈલ ફોને નહીં કરવાનો, મિસ કોલ મારી દેવાનો. એટલે પેલા ખબર પડી જાય કે યાદ કર્યો, કરવો હોય તો એ કરે, પૈસા ના ચડે. આ તો અમદાવાદી રીત છે, એટલે કહું છું. મિસ કોલ મારી દે, પત્ર લેખન થઈ ગયું, પૈસા ના ચડ્યા. પેલો ધંધે લાગી જાય કે શું કામ હશે, અગત્યનું હશે, એટલે એ ફોન કરે. તારે કે હું તમને યાદ જ કરતો હતો. લે, આ તો ખૂબી છે ને. લો, આપણે પત્ર લેખન તો બાજુ પર રહ્યું. આપણે એવા એજમાં જીવીએ છીએ કે કોઈને પણ પ્રમુખ સ્વામી છે ને પત્ર લેખન પોતાનું અંગત કામ માને છે. અમારી ગમે તેટલી મીટિંગ ચાલતી હોય ને, 2-2 કલાક મોટા મોટા નિર્ણય થાય, પછી સ્વામી ઘણી વાર બગડે, કારણ કે આ તમારા કામમાં મારું કામ રહી જાય. એટલે હવે આ કામ કોના છે? બધા જ એમના છે કે નહીં? તોય આપણે કે બાપા કયું કામ? કારણ કે પત્રો રહી જાય છે. તમારા લખેલા પત્રો પ્રમુખ સ્વામી અંગત કામ માને છે. નાનામાં નાની વાત. કેમ હું આ કહું છું ખબર છે? અમે બધા સંતો અહીંયા બેઠા છે ને, બધાએ સ્વામીને જોયા છે. સ્વામીએ જમતા પત્રનો જવાબ આપતા જોયા છે, સૂતા સૂતા લખતા જોયા છે, બીમાર અવસ્થામાં સ્વામી પત્ર વાંચન કરતા અમે જોયા છે. અરે, સ્વામી એકવાર પ્લેનમાં ઉભા હતા, લઘુ પાણી કરવા જવું હતું, અને તે વખતે સેવક સંતો પેલું બાથરૂમની બારણું ખોલે અંદર વ્યવસ્થા કરતા હતા. એ 2 મિનિટની ઘડીમાં પણ સ્વામી પત્ર વાંચતા સંતોએ જોયા છે. ડેન્ટિસ્ટને ત્યાં ગયા હોય, અને ડેન્ટિસ્ટ પેલું ઇન્જેક્શન તૈયાર કરતા હોય. આપણે તો ડેન્ટિસ્ટને ત્યાં ગયા ને, ત્યાં જ ડોકું હોય. આમ શું કરે છે જોઈ તો લઈએ, કારણ કે આપણને વાગવાનું છે ને, એમાં કોઈ બીજાનું તૈયાર કરતો એમાં ટેન્શનમાં આવી જાય, પેલો લઈને બહાર જતો રહે પાછો. પણ આપણે સ્વામી ડેન્ટિસ્ટને ત્યાં ગયા હોય અને ડેન્ટિસ્ટ કઈ બીજું કામ કરતો હોય, સ્વામી પત્ર વાંચતા અમે જોયા છે. રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઉપડવાની બાકી હોય ત્યાં સ્વામી પત્ર લખતા બધાએ જોયા છે. આ તો બધું આપણે સમજીએ. 72 પાનાનો પત્ર બાપા ગાડીમાં વાંચતા હતા, અને સંતોએ કીધું કે બાપા આ પત્ર બહુ લાંબો છે. સ્વામી કે એનો પ્રશ્ન આનાથી પણ લાંબો હશે. ધીસ ઇઝ પ્રમુખ સ્વામી. સમજી, વિથ ઇમોશન્સ ઇઝ વર્કિંગ. એમને એમ નહીં તમને સોંપ્યું કરતો. પુટ યોર હાર્ટ ઇન ટુ ઇટ. જે તમે કામ કરો ને, પુટ યોર હાર્ટ ઇન ટુ ઇટ. જો એ આપણે કરી શકશું ને, એમાં ભેદ જુદો છે, એમાં સુખ જુદું છે. ક્લાઇમેક્સ પણ હું તમને કહું, ક્લાઇમેક્સ કે સ્વામીશ્રી સારંગપુરમાં હતા. એક આંખ આખી લાલ, એમાં લોહી નીકળ્યું હતું. ઉંમર થાય ને તારા કે બ્લડ વેસલ્સ ફાટેલા, આખી લાલ. ડોક્ટરે પેચ મૂકી, આંખ સીલ કરી હતી. અને એમને સ્વામી બેઠા હતા, આરામ કરવાનો હતો. 2 આંખ બંધ કરે તો જ આરામ આવે. એક આંખ આવે, એક બીજી ખોલો, ફરફર કરતો બીજી પણ ફરે, દુખે. અમે બધા સંતો બેઠા હતા, અને સ્વામી એક પત્ર ઉપાડ્યો. 15 થી 17 પાનાનો પ્રશ્ન પત્ર. અમે આમ ગણવા માંડ્યા, અને સ્વામી શાંતિથી વાંચતા હતા એક આંખે. અને તે વખતે અમને મૂંઝવણ થઈ કે સ્વામી વાંચશે તો દાખલો પડશે, આંખ ખાલી પેલી આંખ દુખે, તકલીફ થાય. એટલે અમે કીધું પત્ર ઉપર મેં હાથ મૂક્યો. સ્વામીની સ્ટાઇલ છે, જોઈ નહીં તમારી સામે, ખરેખર રોયલ સ્ટાઇલ તરીકે. એને ના પાડવાની રીત હોય, આપણે તો એની સામે જોઈએ કે ના, એવું નહીં. સ્વામી બોલે સાહેબ કે મને કે હાથ લઈ લે, આટલું જ. સ્વામી કે હાથ લઈ લે. મેં કહ્યું બાપા પત્ર મૂકી દો. સ્વામી કે પત્ર ના પાડે છે. સ્વામી જે તર્ક છે ને, તમે સીધા દિવાલ ઉપર આવી જાઓ. જો લાસ્ટ થિંગ ટુ ડુ ઇઝ વિથ પ્રમુખ સ્વામી ઇઝ ટુ આર્ગ્યુ. અત્યાર સુધી મેં કોઈ એવો જોઈને ગમે તેવો ચમરબંધી હોય, તર્ક કરવાનો હોય, બુદ્ધિશાળી હોય, એ ભોય ભેગો જ થઈ જાય. જો તર્કમાં સ્વામી ઉતરે ને, આધ્યાત્મિકતા બાજુ પર મૂકી દો. સિમ્પલ લોજિક જ હું તમને કહું છું. એટલે સ્વામી કે પત્ર ના પાડે. મેં કહ્યું ના બાપા. મેં કહ્યું કે સ્વામી એક આંખે વંચાય નહીં. બધા સંતોય હતા.
મેં કીધું એક આંખે વાંચો તો બીજી આંખમાં નડે ને દુઃખ થાય નામ છે તેમ છે. સ્વામી કે કોણ કે છે એક આંખે ના વંચાય? મેં કીધું સ્વામી વંચાય નહીં એક આંખે. સ્વામી કે તું તારા કોઠારીને પૂછી જોજે, અમદાવાદના કોઠારીને, કે એક આંખે વંચાય છે કે નહીં. કારણ કે અમદાવાદના કોઠારીને એક જ આંખ છે. સ્વામીના યાદ આવે, કેમનું યાદ લાવ્યા? અને સ્વામી કે આખી જિંદગી એક આંખે વાંચે છે. એટલે મને લાગે છે એક જ આંખ છે ને એટલે ધાર્યું નિશાન પાર પડે છે. પણ હજુ તો આ વાત પતી ને પછી આપણે દલીલ કરી. મેં કહ્યું બાપા કોઠારીને તો છે ને ટેવ પડી ગઈ છે, ટેવ પડી ગઈ છે, કારણ કે વર્ષોથી આખી જિંદગીથી એક આંખ છે. સ્વામી કે મને છે ને સેવા કરવાની ટેવ પડી ગઈ છે. આટલો ફેરફાર લાવજો બસ. સેવા કરવી પડે અને સેવા કરવાની ટેવ પડે ને એ કાર્ય પ્રતિબદ્ધતા. સ્વામીના જીવનમાં આપણે જોઈએ છે ગમે તેટલા રીઝન હોય બધું જોઈ કાર્ય મૂકી દેવાની સંપૂર્ણ લોકો કહેતા હોય તોય સત્પુરુષ એ મૂકતા નથી. આમાંય કામ કરતા હોય, સતત કામ કરતા હોય છે અને હાંસી મજાકની અંદર પણ કામ કરી લે. હું એવું નથી કહેતો સિરિયસ જ લો, હેવ ફન, એન્જોય યોર સેલ્ફ, રાજી થાવ, રમો, કાર્ય કરો. એકવાર અમદાવાદની અંદર અમે સ્વામી આગળ બધા મજાક કરવાની નક્કી કર્યું કે તે વખતે જૂનો સમય, બાબરી મસ્જિદ પહેલાની બધી વાતો હતી. અડવાણી તે વખતે કે અમદાવાદમાં હશે, સ્વામી સભા કરીને જમવા સાંજે આવ્યા. 2-3 સંતોને મજાક સૂજી કે આપણે ખાલી એવું કહીએ કે અડવાણી આવે છે. કોઈને નતું કીધું, 2-3 જણ જ જાણે. એમ અંદર જઈને પાછું જાણે નાટક કરવું તો ફૂલ કરવું પડે ને. સ્વામી જમવાનું શરૂઆત કરતા હતા અને સ્વામીને મેં જાહેરમાં જ જઈને કે બાપા અડવાણી છે કે હમણાં આવે છે? મેં કહ્યું સ્વામી હમણાં છે કે લાવો તો જમવાનું જલ્દી કરો. એટલે સ્વામીને આપણે આવી રીતના મેટ્રિક્સની અંદર નાખી દીધા. અને ત્યાં સુધી શિયરી સ્વામી આવી ગયા, આમ છે તેમ છે, બધા પછી બોલ્યા વગર ફટાફટ જમવાનું શરૂ થયું. એમાં તમે સાયરનો વગાડી, હું એક જ ગાડી આમાં ફરે બારે અને આ તે ને બધું જ કરવું પડે. એમાં લંડનના આપણા એક હરિભક્ત છે રમેશભાઈ કરીને, અડવાણી જેવા દેખાય. એ અમને પૂછવા લાગ્યા કે તમે ભાઈ કરો છો શું? મને કે આ જબ્બો કાઢો ને આ પહેરો ને ધોતિયું પહેરાયું, બધું જ આખું સેટઅપ કર્યું વ્યવસ્થિત. અને ત્યાં જઈને પાછી એક જણ પાછો કહ્યો કે હમણાં લગભગ 5 મિનિટમાં જ આવે છે. સ્વામી જમવાની પરવારી ગયા હતા અને ત્યાં આસન નીચે મૂક્યું. એમાં શ્રી હરિ સ્વામી પોતે ખસ્યા, સંતો બધા ખસ્યા. યોગીચંદ સ્વામી કે આપણે સ્લાઇડ લેવાની છે કે આપણે ફોટોગ્રાફ્સ લેવાના છે? આપણે કીધું બેવ. આત્મસ્વરૂપ સ્વામી પૂછે કે કેટલા વાગે આવે છે? કે હમણાં જ આવે છે. એટલે બધું અંદર ખડભડાટ, જડ બે સલાટ, વોટર ટાઈટ કર્યું હતું. અને એમાં પછી અડવાણી આવ્યા. હવે તે વખતનો જમાનો શું હતો કે ઘરે અડવાણીના બહુ જોયા જ નતા. આટલું બધું છાપાનું બધું હતું નહીં. એટલે 90% સંતોએ તો જોયા જ નતા અડવાણી કેવા. એટલે અડવાણી આવ્યા અને બીજા જે 10% જોયા હતા એનું કન્ડિશન થઈ ગયું હતું માઇન્ડ. એટલે બધા આમ ખસ્યા, અડવાણી બેઠા અને 2-5 મિનિટ ત્યાં બાબરી મસ્જિદની નામ દે હિન્દીમાં વાત થઈને આમ તેમ થયું. પછી સ્વામી આમ શાંતિથી આમ બેઠા હતા. પછી કે અડવાણી તમારી દુકાનનું કેવું છે? અડવાણી કૂદકો મારીને સ્વામીની પાસે આવી ગયા. રમેશભાઈ કે બાપા 4 દિવસથી હું રાહ જોતો તો મારે તમારા જોડે ખાનગી કરવી હતી. સ્વામી કે હું પણ તારી રાહ જોતો તો. લે જો મારે શું કેવું છે કે પછી આનંદ કિલોલ પણ સ્વામીએ કામ કરી દીધું ને. ઇવન બીમારીમાંય કામ કરજો, એમ આનંદ કિલ્લોમાંય કામ કરજો. કાર્ય પ્રતિબદ્ધતા એટલે સિરિયસ થઈને જ કામ કરો કે ના કાર્ય પ્રતિબદ્ધ છું એવું નહીં. બી હેપી, એન્જોય યોર સેલ્ફ બટ વર્ક હાર્ડ. એનો કોઈ ઓપ્શન નથી. સત્પુરુષના જીવનમાં તમે સતત આપણે જોયા કરીએ છીએ કે આવું કામ સ્વામી કરે જ છે. ઘણા બધા પ્રસંગો છે સ્વામી કોઈ પણ જગ્યાએ પાછા પડ્યા વગર બધું જ સ્વામી કામ સતત કરતા જ હોય છે. પણ ટૂંકમાં મારે વાત શું કરવી છે કે આપણે જ્યારે આ કામ કરવા બેસીએ ત્યારે તમે ખાલી મનોમન એક સંકલ્પ કરશો ને કે મારે આ કાર્ય કરવું છે મનોમન, તો પણ સત્પુરુષ છે ને અતિરાજી થઈ જશે. જામનગરનો પ્રસંગ કહું કે જામનગરનું જ્યારે આખું આ ખાત થયું, અતિ રાજી હતા બાપા. સાંજે 5 વાગે સ્વામી જાગીને અક્ષય મુનિને બોલાયા, મને બોલાયા, ધર્મનિધિ સ્વામીને બોલાયા, પછી મનીષ જે આપણો એન્જિનિયર છે પછી ત્યાંના સોમપુરા આખો નકશો લઈને બેઠા અને આમ છે તેમ છે બધું સ્વામી સમજાવતા અને આનંદમાં. એટલે નકશા પર સ્વામીએ આશીર્વાદ લખવાની શરૂઆત કરી અને સ્વામી આશીર્વાદ કેવી રીતે લખે કે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અને ગુણાત્યાન સ્વામીના આશીર્વાદથી અને ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ સંકલ્પથી 3 લીટી આશીર્વાદ લખવાના. તેમાં 2 તો ભરી દીધી અને પછી છેલ્લે 2 શબ્દ લખ્યા, સર્વોપરી કામ થશે. એટલે મેં સ્વામીને કીધું, મેં કહ્યું બાપા આ 3 લીટી લખી એમાં 2.5 લીટી તો કોમન છે. સ્વામી જગ્યા દર જગ્યાએ આ જ હોય, તમને લાગે આખું પાનું ભરીને આશીર્વાદ આવ્યો. પણ હોય શું કે શ્રીજી મહારાજની કૃપાથી, ગુણાત્યાનના સંકલ્પથી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજના પ્રમુખ આદા યોગી મહારાજની આશીર્વાદથી પછી સ્વામી લખે. તો સ્વામી મને ઠાવકાઈથી શું કે ખબર? સ્વામી કે 2.5 કોમન છે ને એટલે છેલ્લા 3 શબ્દ સ્વામી કે ફળે છે. આ 3 જે કોમન છે ને એટલે પેલા છે ને સર્વોપરી થશે એટલે સ્વામી કે સત્ય ઠરે છે.
સમજો, આપણે છે ને આપણને લાગે બસ આપણે જ કરીએ છીએ ભાઈ, આ કોમન ફેક્ટર આવે છે ને આપણે, એટલે આપણને આ કેફ છે. એટલે એમાં સ્વામી આનંદમાં હતા. અને સ્વામી જે કહેતા હતા સ્વામી કે આપણે સોના જેવું મંદિર કરવું છે, સારામાં સારું કરવું છે, મહારાજની કૃપાથી થઈ ગયું. આ જગ્યામાં ઇતિહાસ જોડાયેલો છે ને જંતરડામાંથી પસાર થયા છે. સ્વામી કે હાડકા હાથ આપણને હાથમાં ના આવે ને એટલું બધું સ્વામી બોલતા હતા આનંદથી. એમાં સ્વામીએ મનીષને કીધું કે તારે આ સારું મંદિર કરવાનું છે. એટલે અક્ષય મુનિએ શું કીધું કે બાપા મનીષને અમેરિકાનું જવાનું થયું છે. એટલે સ્વામીએ મનીષ સામે જોયું, જો ભોગ આપવો પડે મારે એ તમને કેવું છે. સ્વામી મનીષ સામે જોયું. સ્વામી કે આપણે સારું મંદિર કર. મનીષ કે બાપા આપની ઈચ્છા હોય તો હમણાં નહીં જાઓ. અને સ્વામી તરત રાજી થઈને એને ધપ્પો માર્યો. ત્યારે મનીષ એવું બોલ્યો કે બાપા મેં નક્કી કર્યું છે કે તમારા માથે માથું આપી દેવું, એવું જે બોલ્યો. અને પછી એક વાક્ય બોલ્યો જે મને લાગ્યું અત્યારે બોલ્યો. મેં કે બાપા અમારે બ્રહ્મવિહારી સ્વામી જોડે પહેલા વાત થતી હતી કે અમે એક વાત કરી હતી કે બ્રહ્મવિહારી સ્વામી ઘણી વાર વાત કરે છે કે આપણે જેમ પ્લેનમાં બેસીને દિવાલમાં અથાડી પેલા કાંઈ વિમાન, એવા આપણે 100 કાર્યકર તૈયાર કરવા છે, એનું લિસ્ટ બનાવવું છે કે જે બાપાના વચને પ્લેનમાં બેસીને જિંદગી આપી દેવા. એટલે કે બાપા મેં મારું નામ એ લિસ્ટમાં લખાયું છે, એવું મનીષ બોલ્યો. અને એવું જેવું બોલ્યો ને એટલે સ્વામી એકદમ રાજી થઈને સ્વામી એને આશીર્વાદ. સ્વામી કે તું ધામમાં જાય તો મહારાજ તને લેવા આવશે. એટલે મનીષે કીધું કે બાપા અંતકાળે તમે મને લેવા આવજો. સ્વામી કે તારા આખા કુટુંબને શ્રીજી મહારાજ લેવા આવશે, તારું આખું કુટુંબનું કલ્યાણ પાકું. પેલો કે બાપા આપ આવજો આપ. સ્વામી કે આપ પણ. એટલા કેફથી બાપા વાત કરતા હતા ને, બાજુમાં પેલો સોમપુરા બેઠો હતો પરીક્ષિત, જેને કાંઈ લેવા દેવા નહીં. એને બાપાને શું કીધું કે બાપા મારું લિસ્ટમાં નામ રાખો ને લે. મારે એ કેવું છે કે રાજીપો જયારે વરસતો હોય ને, જેને નથી લેવા દેવા એ પણ લિસ્ટમાં નામ નાખવા તલ પાપડ થતા હોય તો આપણું નામ લિસ્ટમાંથી જવું જોઈએ નહીં. કાર્ય પ્રતિબદ્ધતા મીન્સ યુ ગીવ યોર સેલ્ફ. અને જો જે કામ સ્વામીએ શરૂ કર્યું હોય એ આપણે કરી શકીએ. એક વાત વ્યાજબી છે, કદાચ કોઈક સંતોને કહેશે કે મારી ઉંમર થઈ ગઈ, કોઈક એવું કહેશે કે દેહ હવે સાથ દેતો, બરાબર તરત બોલ્યા, આ વાક્ય બહુ પાક્કું લાગે છે, કે બીમાર છું, તકલીફ છે અને હવે હું શું કાર્ય કરી શકીશ. આપણા મનમાં એમ થયા કરે કે હવે સ્વામી મને રજા આપો, છોડો, એવું મનમાં થતું હોય. હું તમને ખરેખર કહું, આનો જવાબ માર નથી આપો. તમે શ્વાસ રોકીને આ વાત સાંભળજો. તમે કહો છો તમે બીમાર છો, તમે કહો છો તમને ઉંમર છે, તમને કહો છો કે તમારા શરીરને તકલીફ છે, તો આટલું વિચાર કરજો. પ્રમુખ સ્વામી મહારાજે 800 મંદિર બાંધ્યા, 800 થી વધારે. 800 થી વધારે જે સ્વામીએ મંદિર બાંધ્યા છે, એમાં 728 મંદિર હાર્ટ એટેક પછી બાંધ્યા છે. સમજાઈશ? એમાં 530 મંદિરો બાયપાસ પછી બાંધ્યા છે. આ તો આપણને ખાલી બાયપાસના એંધાણ આવે ને તો 10-10 વર્ષ સુધી ઘરમાં રંગ ના બદલે કે હવે કેમનું બદલું, માથાના રંગ બદલવાનું બંધ થઈ જાય કે હવે તો બસ આવી ગયું. ખબર છે? કાંઈ ના કરી શકો. રૂમ બદલે ને એટલે કે દેશ કેમ બદલો છે, આ રૂમ બદલી, દેશ ક્યાં બદલે છે? આપણને લાગે આખો આખી કન્ટ્રી બદલાઈ ગઈ. કેટલો બધો માણસ નાસીપાસ થઈ જાય. 530 ટેમ્પલ્સ આફ્ટર બાયપાસ. છે ફરિયાદ તમારે બીમારીની કોઈને? બસ પાકું રાખજો. એટલે કહું છું ઉંમરની. અને સ્વામીએ જે મોટામાં મોટા કાર્ય કર્યા છે કે જે કોઈની કલ્પનામાં આવતા નથી, એ હાર્ટ એટેક ને બાયપાસ પછી જ કર્યા છે. 85નો 2 મહિના સુધીનો ઉત્સવ, લંડનનો જબરજસ્ત CFI. લંડનમાં ભારત સરકાર પણ 5 દિવસથી વધારે ઉત્સવ નથી કરી શકી અને આપણે મહિનો ઉત્સવ થાય. અરે 91માં અમેરિકામાં ઉત્સવ, જ્યાં ભર દિવસે કાળિયાઓ બધું ચોરીને તમારી હાજરીમાં થેન્ક યુ કઈ નીકળી જાય, એ પરિસ્થિતિમાં ઉત્સવ કરવો એમને તમારો જ આભાર, તમારી પાસે જ ઉતરાવે લઈને જતા રહે. તો એ પરિસ્થિતિની ઉત્સવ. અને તમે વિચાર કરજો કે 95 ની અંદર લંડન મંદિર બાંધવું, જ્યાં રિસેશન, અત્યારે રિસેશન શું ભયંકર રિસેશન, અને સ્વામી કે અમારા કાર્યકરો રસ્તા ઉપર આવીને પણ આ મંદિર પૂરું કરશે. શું વિશ્વાસ, કેવી રીતના પૂરું કર્યું છે, એમને બધાને એકદમ વિશ્વાસ ઉત્પન્ન થાય. કેટલી સ્વામીની સ્થિતિ. અમૃત મહોત્સવ 95માં બોમ્બેની અંદર સ્વામીએ બાયપાસ પછી જ સ્વામીએ નાયરોબીની અંદર મંદિર કર્યું, જ્યાં આખું ગામ કે નાયરોબીમાંથી તમામ ઇન્ડિયનો ભાગી જાય છે, ત્યાં રહેવાની સ્થિરતા નથી, તોય સ્વામીએ ત્યાં મંદિર કર્યું. હિંમત તો જો. આખી નદીનું વહેણ બદલ્યું. આ બધું ઇલેક્ટ્રિક પોલ ના બદલી શકે કે ભાઈ બદલું બહુ અઘરું પડે છે. આ તો ઉપર આખી નદીનું વહેણ, નાયરોબી રિવરનું વહેણ બદલી શકે, મને લાગે છે કોઈની કેપેસિટી નથી. અને સ્વામી સંકલ્પ કરે અને થાય એક વસ્તુ. અને એના પછી 2000ની સાલ પછી ભૂકંપ. આવું મોટું કાર્ય, 100 સ્કૂલ, હોસ્પિટલો, નાના મોટી ઇન્સ્ટિટ્યૂટો સ્વામીએ પછી બનાવી છે. એમાં
હ્યુસ્ટનનું મંદિર, શિકાગોનું મંદિર, ટોરોન્ટોનું મંદિર, તમે ગણતા જાઓ. નાના નાના મંદિરો તમે આપણે કહીએ ને, આપણે અહીંના આપણે કહીએ કે સેલવાસનું મંદિર ને પછી આપણે જયપુરનું મંદિર ને હવે આપણે કલકત્તાનું મંદિર ને કેટલાય નાના મોટા મંદિર, અહીંયા આગળ મોટા મોટા બિલ્ડિંગ કોઈને નજરમાં ના આવે. સત્પુરુષ આ બધું કામ કરે છે. એમાં દિલ્હીનું અક્ષરધામ એટલે લોકો આપણને કહેતા કે ચંદ્ર ઉપર ખાત કરવું સહેલું છે, પણ દિલ્હીમાં મંદિર કરવું અશક્ય છે. અને બન્યું તો કેવું બન્યું? કેટલી બધી હિંમત કહેવાય. ભલ ભલા અમને કહે છે કે આ કાર્ય કોઈ દિવસ 5 વર્ષમાં પતે નહીં. તમે જાણો છો, અમે જાણીએ છીએ, કોઈ બધા માનતા નથી. જે જોવા આવ્યા ને, જેમ બાબા રામદેવજી આવ્યા અને એના શિષ્યોએ કીધું કે આપણે 800 કરોડની હોસ્પિટલ ત્યાં બનાવી, આયુર્વેદની સારામાં સારી. એના શિષ્યોએ કીધું કે બાબાજી કે આપણે પણ આવું અક્ષરધામ જેવું કંઈ બનાવીએ. રામદેવજી મહારાજ શું કહે છે કે ભાઈ કે આપણું એ કામ નહીં, આનો એક સહેલો ઉપાય છે. કયું? જેમ એમને શ્વાસોશ્વાસમાં બધું આપી દીધું ને, એ કે માની લો ને આપણું જ છે. ભલ ભલા સ્વીકાર કરતા સારી ભાવનાથી કે લોકો આપણી વસ્તુ આપણું માનવા તૈયાર હોય તો તમે તો માનો. આપણા મનની અંદર આ દ્રઢતા હોવી જોઈએ. જ્યારે શ્રી રવિશંકરજી જ્યારે સ્વામી પાસે આવ્યા અને સ્વામીને પગે લાગીને એક જ વાત કરી કે અબ તક જીતને હમારે મંદિર નષ્ટ હુએ હૈ એ સબકા જવાબ આપને એક બના કર દે દિયા. આખા ભારતનો ઇતિહાસ કોમ્પેક્ટ કરે છે. પેલો સર્વસ્વ માને છે. ભારત સરકારે વેબસાઇટ બનાવી છે ઇન્ડિયાની, એમાં દિલ્હી અક્ષરધામ મૂક્યું. શું લખ્યું છે ખબર છે? વન ઓફ ધ ગ્રેટેસ્ટ મોન્યુમેન્ટ્સ ધેટ ઇન્ડિયા હેઝ એવર બિલ્ટ. ભારત ભૂમિએ આવું જબરજસ્ત મોન્યુમેન્ટ બન્યું નથી ને બનશે નહીં, એવી ભાવનાથી એમને આ બધી રજૂઆત કરી. આ બધું જ્યારે સત્પુરુષ કરે છે ક્યારે કે એટ ધ એન્ડ, મિનિંગ જે અત્યારે ઉંમર લાયકની ઉંમરે સ્વામીએ અઘરમ અઘરા કામ પોતે કર્યા છે. એ કેમ ખબર છે? કારણ કે સતત કાર્યરત રહે છે. છેલ્લો પ્રસંગ સૂક્ષ્મ છે પણ અખંડ યાદ કરજો. અમદાવાદમાં અમે જ્યારે સંતો બેઠા હતા, ખૂણામાં માથે હાથ નાખીને ખાલી દિવાલ નડીને બેઠા હતા. નહીં, ઘણી વાર આપણે બેસીએ, સ્વામી પસાર થયા. સ્વામી કે કેમ લમડે હાથ દઈને બેઠા છો? એટલે અમે કીધું કે બાપા ઉંમર થઈ ગઈ છે. નહીં, ઘણી વાર જુવાનિયા નહીં લાગે ઉંમર જેવું. હવે એવું નથી કે નથી થઈ, પણ થાય. બધા થાકીને લોથપોથ થઈ ગયો તો શું કે બાપા ઉંમર થઈ ગઈ છે. સ્વામી એકદમ હસો થાય કે હજુ તો અડધી નથી થઈ. કારણ કે 40માં આપણે બધા રમીએ છીએ, સ્વામી 80માં. સ્વામી કે અડધી નથી થઈ. પછી થોડાક ડગલા આગળ ચાલ્યા, પછી હસતા હસતા પાછળ આવ્યા. પછી સ્વામી શું કે મરમાડું હસતા. સ્વામી કે તમે બધા પ્રાર્થના કરો છો ને કે અમે 100 વર્ષ જીવીએ. આપણે બધા કરીએ છીએ ને કે બાપા 100 વર્ષ જીવીએ. સ્વામી કે હું પણ પ્રાર્થના કરું છું કે તમામ સંતો હરિભક્તો 100 વર્ષ જીવે અને છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમની સેવા કરે, એવી હું રોજ પ્રાર્થના કરું છું. આનો અર્થ શું થયો કે આપણે બધા જ સત્પુરુષ પણ આપણે બધા જ 100 વર્ષ જીવીએ અને 100 વર્ષ છેલ્લા શ્વાસ સુધી આપણે અક્ષર પુરુષોત્તમનું કાર્ય કરીએ. કોઈ દિવસ કાર્ય મોડું કરવાનો આપણા જિંદગીમાં વિચાર ના આવે. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.